चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः द्वियानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। હા, દંડોત પ્રણામ છે. મારે પ્રશ્ન હતો જે આપણે ગઈકાલનું ડિસ્કશન ચાલ્યું હતું ને 7 થી 10 માં એમાં તો હમણાં પૂછ્યું કે જી પ્રશ્ન જે એવો હતો કે 398 ના પેજમાં આપ્યું છે ને છેલ્લેથી છઠ્ઠી લીટી કે આત્માના 4 વિશેષણો છે કારણ કે તે ભગવાનના અંશરૂપ હોય, સચ્ચિદાનંદ અને ઐશ્વર્ય ગુણવાળા છે. ત્યારબાદ 403 નંબરના પેજ પર પણ આપ્યું છે છેલ્લેથી 8મી 10મી લીટી હશે એટલે પ્રધાન એટલે ભગવાને જગતના કારણ તરીકે ભગવાન બનાવેલું. તો આપણી સૌની ચર્ચા એવી ચાલી હતી કે આ જે સાંખ્ય છે એ નિરીશ્વર કે અથવા તો એવું ભગવાનની સાથે કોઈ છે નહીં એનો આપણે પ્રધાન જયારે આત્માના ગુણ જોતા ન ત્યારે તો અહીંયા આગળ તો સ્પષ્ટ રીતના લખેલું છે કે ભગવાનનું જ બનાવેલું છે અને ભગવાનનું છે. તો થોડું એ ટાઈપનું મારું કન્ફ્યુઝન હતું. જે પ્રણામ છે. એ તો તે વિષયે જ ત્યારે જ આપણે એ વાતનો વિચાર કર્યો હતો કે આ મૂળ વાત અને આચાર્ય ચરણની જે વ્યાખ્યા છે એમાં એ ભેદ છે ને. વ્યાખ્યા થયા જે સાંખ્યનું નિરૂપણ કરી રહ્યા છે એમાં જ્યાં જ્યાં પણ ઈશ્વરનો અંશ છે એ વૈદિક પ્રક્રિયાના અનુસારી કરવામાં આવી રહ્યું છે અને દેવહૂતિજીને જે કપિલદેવજી એમના અધિકારને અનુલક્ષીને નિરૂપણ કરી રહ્યા છે એમાં આ વિષયનો ઉલ્લેખ સ્ફુટતયા ત્યાં નથી કરવામાં આવ્યો. એટલે ચોથા શ્લોકમાં જ્યાં આ વાતનું નિરૂપણ કર્યું ત્યાં ધ્યાનથી જુઓ કે સાંખ્યના એકદેશી મત પ્રમાણે પ્રકૃતિ આત્માથી જુદી છે અને પુરુષની જેમ નિત્ય છે. ભગવદીય સાંખ્ય પ્રમાણે તો તે ભગવાનની શક્તિ છે. સાંખ્ય શાસ્ત્ર તો ભગવાનનું જ્ઞાન કરાવતું નથી કારણ કે તેની પ્રવૃત્તિ કરાવનારા ભગવાન છે અને ભગવાન જ તેને વશ રાખનારા છે. તે શાસ્ત્રની પ્રવૃત્તિ અક્ષરના નીચે સુધી છે. એટલે સાંખ્ય શાસ્ત્રની પ્રવૃત્તિ અક્ષરથી પણ નીચે એટલે પ્રકૃતિ, પુરુષ, કાલ, કર્મ, સ્વભાવ ત્યાં પર્યંત છે. અને પુરુષોત્તમ, અક્ષર, કાલ, પ્રકૃતિ અને પુરુષ એવા 5 પ્રકારે ભગવાન અનાદિ છે એવો મત છે. એ જે મત છે એ તો ભગવદ્ ગીતા આદિમાં નિરૂપણ કરેલું છે. તે 8 નંબરમાં પુરુષોત્તમજીએ એ વાત કહેલી છે કે કાલ, પ્રકૃતિ, પુરુષ આ સાંખ્ય મત પ્રમાણે અનાદિ હોવાનું સ્પષ્ટ છે. પુરુષોત્તમ અને અક્ષરને ગીતામાં અનાદિ કહેલા છે.
તે અહીં કબૂલ રાખવામાં આવે છે. દૈવી શબ્દથી પ્રકૃતિ પણ ભગવાનની શક્તિ હોવાનું કબૂલ રાખે છે. તેથી આ મત બીજા સાંખ્યથી જુદો છે. તેથી પ્રાકૃત સાંખ્ય પ્રમાણે આ સિદ્ધાંતની પ્રવૃત્તિ થઈ નથી એમ કહે છે. એટલે અહીંયા જે કહ્યું ને કે આ મતના આધારે જ્યાં સાંખ્ય સિદ્ધાંતની પ્રવૃત્તિ થયેલી છે, પરંતુ પ્રાકૃત સાંખ્ય પ્રમાણે થયેલી નથી, ત્યાં પુરુષ જ પ્રકૃતિને વશ રાખનારી અવસ્થાનો ત્યાગ કરી પ્રકૃતિને અધીન હોવાની અવસ્થા પ્રાપ્ત કરી જીવ થાય છે. અહીંયા એ વાતને સ્પષ્ટ કરી છે. એટલે નિરૂપણ કરવામાં આવે, એક વખત આગળ જ્યારે સ્પષ્ટતા કરી દેવામાં આવી કે આમ જુદા જુદા પ્રકારે સાંખ્ય છે, તો ભગવદ્ ગીતામાં ભગવાને જે સાંખ્યનું પ્રતિપાદન કરેલું છે તદનુસારી નિરૂપણ જ્યાં જ્યાં પણ આવી રહ્યું છે ત્યાં ત્યાં આચાર્ય શરણ કરતા જઈ રહ્યા છે. અને અહીંયા જે નિરૂપણ શરૂ થયું છે એ પ્રકૃતિ અને પુરુષને અનાદિ સ્વીકારીને કરેલું છે. ઈશ્વર એ અવસ્થા ધારણ કરી છે અથવા તો ઈશ્વર એમની પ્રવૃત્તિ કરાવનારા છે તે અર્થમાં એમને કહેવામાં નથી આવ્યું. હવે જે આ સિદ્ધાંત છે એ એવી જાતના છે કે જેમ ન્યાય વૈશેષિકો ઈશ્વરને માને છે, પરંતુ જડ ચેતન આદિ પદાર્થો છે એ બ્રહ્માત્મક છે એવું એમનો મત નથી. તો ઈશ્વરથી એ સ્વતંત્ર પદાર્થો છે. તે જ રીતે મીમાંસકો પણ ઈશ્વરને માને છે, પરંતુ જગત કરતા ઈશ્વર છે એવું એ સ્વીકારતા નથી. તો એવી રીતે અહીંયા પણ આ વાતને સમજવાની છે કે જેટલા ઈશ્વર નથી કે છે એ અહીંયા મુદ્દો નથી, કેમ કે ન તો આપણે કપિલદેવજી એ અહીંયા વાત કહેવા માંગે છે કે ન દેવહૂતિજીની એ સંબંધમાં કોઈ સ્પષ્ટ જિજ્ઞાસા છે. એટલે એ વાતને જ્યાં સુધી પ્રશ્નકર્તા પોતાના તરફથી ન પૂછે ત્યાં સુધી એનું રહસ્યોદ્ઘાટન કરવાની અપેક્ષા અહીંયા એમને પણ નથી. એટલે આપણે એ વાતને જોઈ કે યદી ભાગવતમાંથી આ અંશને બહાર કરીને સ્વતંત્ર રીતે યદી વિચારવામાં આવે, એ કપિલ ઉવાચ કે દેવહૂતિ ઉવાચ એ અંશ પણ હટાવી દેવામાં આવે, કેવલ પ્રશ્ન અને ઉત્તર, તો આનાથી આપણને શું સિદ્ધાંત સમજમાં આવે એ વિચારવાનું રહ્યું. એટલે આચાર્ય ચરણે એ વાતની સ્પષ્ટતા કરી કે અક્ષરથી નીચે જ આ સાંખ્ય રમી રહ્યું છે, તે સિવાય આમાં બીજું કંઈ છે નહીં. તો વ્યાખ્યામાં જે અંશ આવી રહ્યા છે એ અંશ શેશ્વર સાંખ્ય ના સિદ્ધાંતને લઈને નિરૂપણ કરવામાં આવી રહ્યા છે એમ સમજવું છે. જી જી જી, હવે સ્પષ્ટ થયું આજે. એટલે વ્યાખ્યામાં, એટલે સુબોધની વ્યાખ્યામાં જેટલું આવતું હોય, જ્યાં જ્યાં ઈશ્વરનો આવે ત્યાં થોડું સ્પષ્ટ, એટલે થોડું ધ્યાન રાખવું પડે કે આ કપિલજીનો પોર્શન નથી. એટલે કપિલજી ને દેવહૂતિ જે સંવાદ કરી રહ્યા છે એનામાં થોડીક અવેરનેસ રાખવી પડશે, એવું જ સમજવાનું છે. હા, એટલે કપિલ તો એ જાણે છે અને માને છે ભગવાન જ છે. એટલે આ સિદ્ધાંત કપિલનો પોતાનો છે એવો અભિપ્રાય નથી, પણ એમણે આ વાતને ગૂઢ રાખેલી છે દેવહૂતિજીના અધિકારને અનુલક્ષીને. અચ્છા, એટલે એ દ્રષ્ટિથી કહી શકાય છે, કેમ કે એવું કહ્યું કે એમને ભક્તિ પોસિબલ નથી, તો એ દ્રષ્ટિથી ગૂઢ હોય એમ સમજી શકાય છે? નહીં, એમનો આગળ સ્પષ્ટ કર્યું ને કે બ્રહ્મવાદનો જે સિદ્ધાંત છે
એ અધિકાર આમનો નથી, એટલે એમને ગોપ્ય રાખ્યો છે. તો બ્રહ્મવાદના સિદ્ધાંત અનુસાર જ, તો ઉપનિષદ સિદ્ધાંત અનુસાર જ તો એ વાત આવે છે કે આ જે પ્રકૃતિ છે એ ભગવત શક્તિ રૂપા છે. આમનો પ્રશ્ન એ હતો નહીં, એમનો પ્રશ્ન સાંખ્ય વિષયક છે. તો સાંખ્ય આવું કે છે એવું આપણે કહીશું. દાખલા તરીકે સ્કૂલમાં ગણિત ભણાવવામાં આવે કે સ્કૂલમાં ભાષાઓ સમજાવવામાં આવે તો અંક અને અક્ષરો, સ્વર અને વ્યંજનો, 1 અને 0 આજ તો વાત સમજવામાં આવે છે ને. ત્યાં એ વાત ક્યાં કહેવામાં આવે છે કે આ સુબંત અને તિંગંત છે એ વાકપતિના 2 ચરણો છે અને એ 2 ચરણોથી આ નામરૂપ નામાત્મિકા જે સૃષ્ટિ છે પ્રકટ થઈ છે. એવું કયા શબ્દશાસ્ત્રમાં કે કઈ સ્કૂલ કોલેજમાં ભણાવવામાં આવે છે? હવે એ ત્યાં સમજાવવાનો કોઈ વિષય પણ નથી, ન એવી કોઈ જિજ્ઞાસા છે, ન એનો કોઈ અધિકારી છે. તો જે સ્કૂલ કોલેજમાં કે યુનિવર્સિટીમાં જે ભણાવવામાં આવે છે ભાષા, એ ભાષાની જે કક્ષા છે એ કક્ષા કેવલ આપણે લૌકિક જે શબ્દોચ્ચારણ થાય છે તે પૂરતી જ છે. એનું આધ્યાત્મિક કે આધિદૈવિક સ્વરૂપ શું છે એ ક્ષેત્રમાં એમની ગતિ જ નથી. જી જે સ્પષ્ટ થયું. અને જે બીજો એક એટલે સાયમલ્ટેનિયસલી એવો ક્વેશ્ચન હતો કે તો આપણે અત્યારના જે આ સાંખ્ય ભણી રહ્યા છે તો ઇઝ ઇટ અ ગુડ આઈડિયા ટુ લર્ન કપિલ ગીતા, સાંખ્ય ગીતા ઓર કમ્પેર ઓલ 3 અર્જુન ગીતાની અંદર સાંખ્ય આવે કે ઇટ વિલ બી અન્ડરસ્ટુડ? એમાં ભેદ જ નથી. પ્રક્રિયામાં કોઈ ભેદ છે જ નહીં ને. તમે એના ઉપર અક્ષર બ્રહ્મને મૂકો તો એ શેષવર થઈ ગયું. અક્ષર બ્રહ્મને માઇનસ કરી દો કે એના વિષયમાં જો ચૂપ રહો તો નિરીશ્વર થઈ ગયું, યા પ્લેન સાંખ્ય થઈ ગયું. એમ ઓકે, બીજો કોઈ ભેદ છે? હા, એ ઉદ્ધવ ગીતામાં એ વસ્તુ આવેલી કે કોઈ 18 કે છે, કોઈ 5 કે છે, એવી રીતે કે ડિફરન્સિએશન્સ ઘણા બધા કરેલા હતા. તત્વોની સંખ્યાના વિષયમાં મતભેદ હોઈ શકે કે તમે કેટલા તત્વોનો શેમાં અંતર્ભાવ માનો અને એને તમે એની સંખ્યાને તમે ઓછી કરો, અથવા તો તમે એને સ્વતંત્ર તત્વ માનીને એને તત્વોની સંખ્યામાં વૃદ્ધિ કરો. તો તત્વોની સંખ્યા વધઘટ થવાથી સાંખ્યશાસ્ત્રમાં કોઈ ફરક નથી પડતો, કેમ કે તત્વની ગણના એનું નામ સાંખ્ય છે. સાંખ્યિકી એટલે કેલ્ક્યુલેશન. તો હવે તમે 18 કરો તો તમે સાંખ્ય જ કહેશો, 25 કહેશો તો તમે સાંખ્ય જ કરી રહ્યા છો. એમાં કઈ બહુ ફરક નથી પડતો. જી જી સ્પષ્ટ થયું. દંડવત પ્રણામ જી. એક જ મિનિટ. અહીંયા આગળ જે નિષ્કર્ષ રૂપે એવું સમજી હું કે નિરીશ્વર સાંખ્ય વૈદિક મતમાં ગણાતો નથી, પરંતુ અહીંયા ભેદ નિરીશ્વર સાંખ્ય અને શેશ્વર સાંખ્યનો ભેદ સમજવા માટે જ અહીંયા વ્યાસજીએ 2-3 શ્લોકો લીધા છે કે જેનું મહાપ્રભુજી આપણને ડિટેલમાં સમજાવ્યું છે. જે મને આ 2-3 દિવસથી આનું કન્ફ્યુઝન હતું, પણ આજે નિલેશભાઈના પ્રશ્નથી સારું સ્પષ્ટ થયું છે. જે આ બરાબર છે આ વિચાર? મને સમજાયું ને તમે શું કહ્યું કે તમે શું સમજ્યા? એટલે અહીંયા ભેદ એટલો જ છે કે નિરીશ્વર સાંખ્ય આમ તો વૈદિક મતમાં ગણાતો નથી ને, પરંતુ અહીંયા ભેદ સમજાવવા, નિરીશ્વર સાંખ્ય અને શેશ્વર સાંખ્યનો ભેદ સમજાવવા માટે અહીંયા 2-3 શ્લોકોથી એની રજૂઆત કરી છે કે જે આપે સમજાવ્યું ને હમણાં કે ભાઈ અક્ષર બ્રહ્મથી નીચે જે કંઈ આવી રહ્યું છે તો એ નિરીશ્વર સાંખ્ય છે અને એની ઉપર છે એ શેશ્વર સાંખ્ય છે. તો એ બંનેનો ભેદ સમજાવવા માટે આ 2-3 શ્લોકો લીધા છે. મને કન્ફ્યુઝન એ હતું કે અહીંયા આગળ નિરીશ્વરનું સાંખ્યનું કેમ વાત આવી રહી છે? આમ તો વૈદિક મતથી વિરુદ્ધ છે ને.
તો પછી કેમ આવી રહ્યું છે? પણ આજે મને સ્પષ્ટ થયું કે આ એના કારણે ભેદ સમજાવવા માટે આ કહ્યું હોય એવું લાગે છે. હું આવું સમજી જે બરાબર છે. હજી મને બહુ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે અહીંયા વ્યાસજી કઈ આ વાત તો કહી નથી રહ્યા. સૌથી પહેલી વાત તો એ છે 25મા અધ્યાયમાં તમે જુઓ 378મું પાનું છે, મૈત્રેય ઉવાચ. विदित्वार्थम कपिलो मातुरित्थम जातस्नेहो यत्र तन्वाभिजातः तत्त्वाम्नायं यत् प्रवदन्ति सांख्यं प्रावोचत्वै भक्तिवितान योगम. कपिलो मातुः अर्थम विदित्वा जातस्नेहो, માતાનું જે પ્રયોજન, અર્થ એટલે પ્રયોજન, એ જાણીને કપિલ માતા પ્રત્યે જાત સ્નેહો અભવત એટલે સ્નેહવાળા થયા. અને તે પછી તત્વામ્નાયમ યત પ્રવદંતિ સાંખ્યમ, જે સાંખ્યને તત્વામ્નાય કહેવામાં આવે છે, એટલે કે તત્વનો જેને અભ્યાસ, એવો જેને સાંખ્ય કહેવામાં આવે છે તે, અને ભક્તિ વિતાન યોગમ પ્રોવાચત, એટલે ભક્તિનો વિસ્તાર અને યોગ આ એમને કહ્યું. તો ત્રણ વાત એમને. હવે પ્રશ્ન છે એ દેવહૂતિના આના પહેલા કહેલા છે 28, 29 અને 30માં કે આપને વિશે કઈ ભક્તિ યોગ્ય છે, મારાથી થઈ શકે તેવી કેવા પ્રકારની છે કે જેને હું સહેલાઈથી આપના નિર્વાણ ધામનો અનુભવ કરી શકું. અને તે પછી યોગના સંબંધમાં કે ભગવાને પહોંચાડનાર બાણ રૂપ જે યોગ આપે કહ્યો અને જેનાથી તત્વોનું જ્ઞાન થાય છે તે કેવા પ્રકારનો છે અને તેના અંગો કેટલા છે. તો હું મંદબુદ્ધિવાળી જાણી ન શકાય તેવું હરિના સંબંધવાળું આ આપની કૃપાથી સહેલાઈથી જાણી શકું તેમ તે મને જણાવો. તો સાંખ્ય, યોગ અને ભક્તિ આ ત્રણ વિષયમાં એમના પ્રશ્ન હતા. એટલે મૈત્રેય કહ્યું કે આ ત્રણ વાત એમણે અહીંયા કહી છે. એની કારિકા છે એમાં શ્રી મહાપ્રભુજીએ આ વાતને સ્પષ્ટતા કરી કે યોગો ભક્તિ ક્રિયારૂપા જ્ઞાનમ સાંખ્યંચ વેદનમ તેષામ યત્રોપયોગસ્યા તદગ્રે વક્ષ્યતે સ્ફુટમ. એક તો યોગ, પછી ક્રિયારૂપા ભક્તિ, જ્ઞાન અને સાંખ્ય. હવે આ બધાનો ઉપયોગ શેમાં થશે એ આગળ કહેવામાં આવશે. હવે આ પંચ પરવા વિદ્યા છે, બીજું તો કંઈ છે નહીં ને નવું કંઈ. મુક્તિમાં આનો ઉપયોગ છે એ અત્યારે આપણે સંક્ષેપમાં સમજવું હોય તો. હવે આમાં જે ચાર છે એનું પ્રયોજન એ તાત્પર્ય. આજે મૂળમાં વિદિત્વાર્થમ, અર્થમ જે પદ કયો, અર્થમ એટલે પ્રયોજનમ, એ અહીંયા કહેલું છે. એ પ્રયોજન અહીંયા હવે બતાવી રહ્યા છે કે સંગાતમાંથી આત્માને છૂટો પાડવો એ સાંખ્યનું કાર્ય, છૂટા પડેલાને જાણવો એ જ્ઞાન, એટલે સંઘાતથી વિવિક્ત આત્મા, એ આત્માને હવે સમજવો.
અને ભક્તિથી હરિ પ્રસન્ન થાય ત્યારે તો યોગથી એમનો સંબંધ કરાવો. તો સાંખ્ય, યોગ, ભક્તિ અને જ્ઞાન આ ચાર વૈજ્ઞાનિક. તો એ બધી વાતો હવે અહીંયા ચાલી રહી છે. એમાં તત્વામનાય તત્વોનો અભ્યાસ છે, જેમાં એ તત્વામનાય એને લોકમાં સાંખ્ય નામથી પ્રસિદ્ધ છે. એ તત્વામનાયને અહીંયા સાંખ્ય શાસ્ત્ર કહેલું છે. તો એ સાંખ્ય શાસ્ત્ર અહીંયા કહી રહ્યા છે. એમાં શરૂઆતમાં જે પ્રશ્ન હતો 28મા શ્લોકમાં દેવહૂતિજીનો, આપના વિશે કઈ ભક્તિ યોગ્ય છે, મારાથી થઈ શકે તેવી કયા પ્રકારની ભક્તિ છે કે જેને હું સહેલાઈથી આપના નિર્વાણ ધામનો અનુભવ કરી શકું? આ એમનો પહેલો પ્રશ્ન હતો. એટલે એ પ્રશ્નનો ઉત્તર કપિલદેવજીએ 32મા શ્લોકથી સૌથી પહેલા કહ્યો. અને એ કયા પછી જ્ઞાન વૈરાગ્ય યુક્તેન ભક્તિ યોગેન યોગિનઃ ક્ષેમાય પાદમૂલમ મેં પ્રવિશન્ત્યકુતો ભયમ. એ મારા ચરણના મૂલમાં પ્રવેશ કરે છે. એ આપના નિર્વાણ ધામનો હું અનુભવ કરી શકું એવો ભક્તિ યોગ મને કહો. એનો આ નિર્વાણ ધામ સુધીનો ઉત્તર આપ્યો. એનો સંક્ષેપ 44મા શ્લોકમાં કહ્યું કે એતાવાનેવ લોકેસ્મિન પુંસામ નિશ્રેયસોદયઃ તીવ્રેણ ભક્તિ યોગેન મનોમય્યર્પિતમ સ્થિરમ. આ એમનો એક પ્રશ્ન થયો. અને તે પછી યોગ અને તત્વામનાય આનો ઉત્તર બાકી રહ્યો. તો એનો 26મા શ્લોકના ઉપક્રમમાં આત્મા અને અનાત્માનો ભેદ જણાય માટે 26મા અધ્યાયમાં સાંખ્ય શાસ્ત્ર કહેલું છે. અને અહીં તત્વોના લક્ષણો અને તેમના નામો કહેલા છે. એ કારિકામાં એ વાતને સ્પષ્ટ કરી. તો કપિલદેવજીએ ઉપક્રમ પણ અથતે સંપ્રવક્ષ્યામિ તત્વાનામ લક્ષણમ પૃથક યદ વિદિત્વા વિમુચ્યેત પુરુષઃ પ્રાકૃતૈર ગુણૈઃ. હવે જે ભક્તિ છે, એક વાત આપણે આમાં સમજી શકીએ કે જ્યારે કપિલદેવજીને દેવહૂતિજીએ પ્રશ્ન પૂછ્યા છે, એમાં આ ચારેય વિષયના સંબંધમાં પ્રશ્ન પૂછ્યા છે. એમાં દેવહૂતિજીને સાંખ્ય, યોગ, ધ્યાન અને ભક્તિ એનો કઈ રીતે સમન્વય કરવો એ અને એનો પરસ્પર શું ઉપયોગ છે, પરસ્પર શું સંબંધ છે, એ વિષયમાં સ્પષ્ટતા છે કે નહીં, એ હજી આપણને અદ્ધર વાત રાખવી. પણ કપિલદેવજીએ જે ઉત્તર આપ્યો છે એ ઉત્તર એમના પ્રશ્નને અનુલક્ષીને એ રીતે આપ્યો છે કે ફલપ્રાપ્ત ભક્તિ છે, એમાં વૈરાગ્ય પ્રકટ કરવા માટે, અધ્યાસને દૂર શિથિલ કરવા માટે સાંખ્ય તત્વનો જે જ્ઞાન છે, આત્મા અનાત્માનો વિવેક, તે જરૂરી છે. અને સાંખ્યથી અતિરિક્ત જે જ્ઞાન, આત્મ સ્વરૂપનું જ્ઞાન, એ ભેદ જ્ઞાન થયા પછી આવશ્યક છે. અને ભગવાનમાં મનને સ્થિર કરવા માટે યોગનો ઉપયોગ છે. આ રીતે ચાર પ્રશ્નના ઉત્તરમાં કે તત્વના વિષયમાં દેવહૂતિજીને જે જિજ્ઞાસા હતી એનો પારસ્પરિક સંબંધ અને ઉપયોગ છે એ દેવહૂતિજીને ભગવાને સ્પષ્ટ કર્યો. હવે આનાથી જે તત્વામનાય એટલે કે જે સાંખ્ય છે, એ સાંખ્યમાં ઈશ્વર ક્યાંય આવી રહ્યું છે કે નથી આવી રહ્યું, ને સાંખ્ય પ્રક્રિયાથી જે પણ જગતની વ્યાખ્યા કરવામાં આવે છે
એ જગત ઈશ્વરકૃત છે કે ઈશ્વરથી સ્વતંત્ર છે એ વિષય આપણે જોઈશું, આગળનો વિષય ચાલશે એટલે ત્યારે. પણ જે રીતે ઉઠાન કરી છે કપિલ દેવજીએ, એમાં એમણે ઈશ્વરને એક તરફ મૂકીને સીધી પ્રકૃતિ અને પુરુષને અનાદિ તત્વ જેવું માનીને એને શરૂ કરેલી છે. એટલે શ્રી મહાપ્રભુજીને એ સ્પષ્ટતા કરવી પડી કે આ તો ભગવાનના મુખથી પ્રકટ થઈ રહેલી વાત છે. તો તે સ્થિતિમાં યદી અહીંયા આજ સાંખ્ય જો કપિલદેવજી કહેતા હોય તો પછી જે બ્રહ્મવાદનો સિદ્ધાંત છે એ સિદ્ધાંતના વિરોધી થઈ જાય આ વાત. એટલે એમણે આ વાત સ્પષ્ટ કરી આચાર્ય ચરણોએ કે માતાના અધિકારને લક્ષ્યમાં લઈને અને આ વાત કપિલદેવજી એમને કહી રહ્યા છે. એટલે જે ઉપનિષદ સિદ્ધાંત છે એની ચર્ચા અહીંયા ન કરી, એમની જે જિજ્ઞાસા હતી તેટલી જ વાત અહીંયા કપિલદેવજી કહી રહ્યા છે. જી જી, બહુ સુંદર થયું. આજે સંતોષ થઈ ગયો. આજે જે કોટી કોટી દંડવત પ્રણામ. જી એકદમ વિહંગાવલોકન મસ્ત થઈ ગયું અને આપે એકદમ સુસ્પષ્ટ વિષય ને સબ્જેક્ટ બેસાડ્યો. જી પ્રણામ છે. કરો ભલે આગળ. હા જજે દંડવત પ્રણામ. સુંદર. હા જયશ્રી છું બરોડાથી. હવે હું સીધું લઈ લઉં છું આગળ. 11 થી 17 શ્લોક મારા છે, તો પહેલા એનું પારાયણ કરું છું. 5 થી 4 થી તેમજ 10 થી પ્રધાનના સંબંધ વાળા આ 24 ના સમૂહને બ્રહ્મ જાણે છે. 12મો, ભૂમિ, જલ, અગ્નિ, વાયુ અને આકાશ એ મહાભૂતો 5 જ છે અને ગંધ વગેરે તન માત્રાઓ મેં તેટલી જ માનેલી છે. 13મો, ઇન્દ્રિયો 10 છે. કાન, ત્વચા, આંખ, જીભ, નાસિકા, વાણી, 2 હાથ, 2 પગો, લિંગ અને ગુદા 10મી કહેવાય છે. 14મો, મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત એવા 4 પ્રકારનું અંતઃકરણ છે. તેમનો ભેદ લક્ષણરૂપ ક્રિયાથી જણાય છે. 15મો, સગુણ બ્રહ્મનો સમૂહ આટલી જ સંખ્યાવાળો મેં કહેલો છે. જે કાલ કહ્યો છે તે 25મો છે. 16મું, પ્રકૃતિ સાથે ભળી જનાર અહંકારથી ઘણા મૂળ થયેલ કર્તાને જેનાથી ભય થાય છે તે પુરુષના પ્રભાવને કેટલાક કાલ કહે છે. 17મો, હે મનુની પુત્રી, ભેદ વિનાના પ્રકૃતિના ગુણોના સમાનપણાની જેનાથી ક્રિયા થાય છે તે ભગવાન કાલ એમ ઓળખાય છે. હવે આ ઉત્થાનિકા 11માની કે પ્રધાનનું લક્ષણ કહીને નીચેના શ્લોકમાં પ્રધાનના સંબંધ વાળાઓને જણાવે છે. તો આગળ આપણે જોયું કે પ્રધાન એટલે ભગવાને જગતના કારણ તરીકે બનાવેલું છે તે પ્રધાન. હવે એના લક્ષણ આગળના 10મા શ્લોકમાં બતાવ્યા કે 3 ગુણો વાળું, અસ્પષ્ટ, સદા એકરૂપ, કાર્યકારણ રૂપ, વિશેષ રહિત અને વિશેષ વાળું છે. તે એના લક્ષણ છે પ્રધાનના. એ આપણે 10મા શ્લોકમાં જોયા. હવે આગળ કહે છે કે એ પ્રધાનના સંબંધ વાળા એટલે એ પ્રધાન સાથે જેનો સંબંધ છે એ અહીંયા જણાવે છે. પંચભીઃ બ્રહ્મ, ચતુર્ભીઃ દશભીઃ તથા એતત ચતુર્વિંશતિકમ ગણમ પ્રાધાનિકમ વિદુઃ. શ્લોકાર્થ 5 થી 4 થી તેમજ 10 થી પ્રધાનના સંબંધ વાળા આ 24ના સમૂહને બ્રહ્મ જાણે છે. સુબોધિનીજી, 24ને પ્રધાનના સંબંધ વાળો સમૂહ કહે છે. એટલે આ જે એતત ચતુર્વિંશતિકમ ગણમ પ્રધાનિકમ એને અહીંયા સમજાવે છે કે 24ના પ્રધાનની સાથે આ 24નો સંબંધ છે, જેને એને સમૂહ કહે છે. તે 24 પ્રકારના ભેદવાળો છે. એટલે એ સમૂહ કેટલા છે એના પ્રકાર, તો કે 24 પ્રકાર છે એના. 24 ભેગા થયેલા પ્રધાનના સંબંધ વાળો સમૂહ છે. એટલે આ 24 જે ભેગા થઈને પ્રધાનની સાથે સંબંધ છે એને સમૂહ છે. વિદુહુ એટલે જાણે છે શબ્દથી પ્રમાણ કહે છે. જેમનાથી 24ની સંખ્યા પ્રાપ્ત થાય છે તેમને 5 થી એમ વર્ગ પ્રમાણે ગણાવે છે. એટલે આ 24 સંખ્યા પ્રાપ્ત થાય છે તો એને 5 જે ઉપર કીધી કે પૂર્વાર્ધમાં કે પંચભીઃ બ્રહ્મ, ચતુર્ભીઃ દશભીઃ એને કે
કે 5 થી એમ એના વર્ગ પ્રમાણે ગણાવે છે. દેવહૂતિ તેમનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે બ્રહ્મ એમ કહેલું છે. આ 24 પ્રકારના વિભાગવાળું જગત બ્રહ્મ છે. એટલે અહીંયા બ્રહ્મ શબ્દ આવ્યો છે તો એને સમજાવે છે મહાપ્રભુજી કે બ્રહ્મ છે તો દેવહૂતિ, આ જગત છે બ્રહ્માત્મક છે અને દેવહૂતિને એમને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે દેવહૂતિજી, એટલે અહીંયા બ્રહ્મ શબ્દ કહેલો છે. પછી આ 24 પ્રકારના વિભાગવાળું જગત બ્રહ્મ જ છે. પ્રવૃત્તિ કરાવનાર 4 હોવાથી 4 થી તેમજ 10 થી એમ 4 ને પહેલા કહેલા છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે 10 ઇન્દ્રિયો અને 4 મન વગેરે આગળ 13 અને 14માં શ્લોકમાં ગણાવેલા છે. તેમાં ઇન્દ્રિયો પહેલા કહી છે, પણ મન વગેરે 4નો વર્ગ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કરાવનારો હોવાથી અહીં 4 થી એમ 10ની પહેલા કહેલું છે એવો અર્થ જણાય છે. એટલે અહીંયા જે ચતુર્ભી પછી 10 ભી કીધું તો એનો કે છે કે ચતુર્ભીમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ 4નો વર્ગ છે. તેને એ ઇન્દ્રિયોને પ્રવૃત્ત કરે છે. એટલે અહીંયા 4 પહેલા કહ્યું છે, 10ની પહેલા 4ની સંખ્યા કહી છે એવો અર્થ જણાય છે. 11મો શ્લોક સંપૂર્ણ થયો છે. આગળ લઉં. નીચેના 1 મિનિટ. પૂજા દંડવત પ્રણામ. આપણે કાલે 10મા શ્લોકમાં મૂળ પ્રકૃતિ અને જીવ મોહ કરનારી પ્રકૃતિ જોઈ હતી. તો 10મામાં આપણે વિચાર્યું મૂળ પ્રકૃતિના આ બધા ક્વોલિટીઝ છે. તો મોહ કરનારી પ્રકૃતિ એટલે શું સમજવાનું? અને હવે અહીંયા પ્રધાનનું લક્ષણ ઉત્થાનિકામાં કહ્યું એટલે પ્રકૃતિ જ ને, પ્રધાન એટલે. અને આ બધા જે તત્વો છે તો એને શું સમજવાનું? આમ બ્રહ્મના જ પાર્ટ્સ કે પ્રકૃતિના પાર્ટ્સ? આ બધું થોડુંક સમજ નથી પડી. મૂળ અને મોહ કરનારી બધું એનાથી આ બધું મિક્સ મેચ થાય છે મારાથી. કરાવો તો કરો સમજ. એટલે મૂળ પ્રકૃતિ છે એ તો ગુણોની સામ્ય અવસ્થા વાળી પ્રકૃતિ છે. અને આ જે વાત કરે છે તે હવે પ્રકૃતિનામાંથી જે મહત થયું, શોભ થયો અને શોભ થયા પછી જે તત્વો છૂટા પડ્યા એમાંથી બન્યા એની વાત કરી. અને આ બધું બ્રહ્માત્મક છે એવું જે અહીંયા કીધું ને બ્રહ્મ શબ્દથી, તો છે તો બધું બ્રહ્માત્મક જ. હવે જે કાર્ય કરવા એ ત્યાંથી કારણના કાર્ય હવે શરૂ થયા છે એવું મને સમજાય છે. એટલે કારણ ઉપર જે મહત્તત્વ છે એના કાર્ય મૂળ પ્રકૃતિના કારણ થઈ હવે એનું કાર્ય પછી એ રીતે આગળ જતા જ્યાંથી આપણે ઊભા હોય ત્યાંથી એ કારણ અને કાર્યની બદલાતું જાય. તો અહીંયા બી મૂળ પ્રકૃતિ હજી કારણ અવસ્થામાંથી હવે એના કાર્ય પ્રોડક્ટ બહાર થતા જાય છે, એટલું મને સમજાય છે અહીંયા. એ મૂળ પ્રકૃતિ એટલે હું સમજી કે સત્વ, રજસ, તમસ ગુણો એની સામ્ય અવસ્થામાં છે. અને જયારે મોહ કરનારી પ્રકૃતિ એટલે ઇમ્બેલેન્સ થાય કે એ લોકોનો મિક્સ મેચ થાય. તો એટલું જ ખાલી કીધું 9મા શ્લોકમાં. અને પછી 10મામાં આપણને મૂળના લક્ષણ કીધા. હવે હમણાં તમે જેવું કઈ પાછા બોલ્યા કે આ મૂળ પ્રકૃતિમાંથી જ શોભ ઉત્પન્ન થશે ને મહત્તત્વ થશે, તો પછી એ બધું પ્રકૃતિના અંતર્ગત જ બધું ગણાશે ને? એવું કઈ કન્ફ્યુઝન થાય છે મને છે. તો બ્રહ્માત્મક કેમ થાય એમ પૂછું છું. એટલે એ જે ત્યાં આગળ આપણે જોયું હતું કે જેમ સચ્ચિદાનંદ છે અને એના બી ગુણો બતાવ્યા અને એના પછી એવી રીતે આ બ્રહ્મ બી આ પ્રકૃતિ છે એ પણ અહીંયા કીધું આગળના શ્લોકમાં આવી ગયું હતું કે એના પણ સચ્ચિદાનંદ જ રૂપ છે, પણ એના 3 ગુણો સત્વ, રજ અને તમ છે. તો એ સત્વ, રજ અને તમ છે તો એ કેવી રીતે લેશું? તો આનંદ છે, તમ છે, રજ છે તે એનું ચિત્ત, રજ ચિત્ત છે અને સત છે તે એ રીતે 3ના ગુણનું ડિવિઝન કરી હવે એ ગુણોથી જ આ આખી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. તો એ છે તો બ્રહ્મના જ ગુણો છે ને સચ્ચિદાનંદ, અને એમાંથી સત્વ, રજ, તમ બી છે. તો એ રીતે ત્યાં આગલા શ્લોકમાં જોઈ ગયા હતા, આગળના 9મા કે 10મા શ્લોકમાં. તો એ રીતે મને એવું થોડું સમજાય છે કે એટલે મૂળ પ્રકૃતિમાંથી હજી કાર્યરત હવે એ કાર્યનું થઈ રહી છે, કાર્યનું શરૂ થયું છે એવું મને લાગે છે, સમજાય છે. પછી જે કરે હવે. હા, કોઈને કઈ કહેવું હોય.
થયું સમાધાન? જે ના, અને એટલે હમણાં અમે જોયું 9મા શ્લોકના એટલે 401 પેજના વચલા પેરેગ્રાફમાં આવું હમણાં જે કંઈક બોલ્યા સચ્ચિત આનંદ એવું કંઈક છે, પણ મને નથી, બે વસ્તુ છૂટી જ નથી સમજ પડતી, તો બધું આગળ નહીં ચાલી શકાય પછી, એટલે આપ કરાવી દો તો સારું પડે. હા, કરો કોઈને સમાધાન. અહીંયા જે કેવી રીતે સમજાય છે આ મૂળ સુબોધિની જેમાં મહાપ્રભુજીએ જે વિષય કહ્યો ને, તો 24 ને પ્રધાનના સંબંધ વાળો સમૂહ કયો. પ્રધાન જેને મૂળ પ્રકૃતિ કહી, એ મૂળ પ્રકૃતિ એ પ્રધાન, અને આ જે 24 અહીંયા આગળ ગણાવી રહ્યા છે એ પ્રધાનના સંબંધ વાળો સમૂહ છે. એ જ વાતને હવે આગળ મહાપ્રભુજી એમ કે છે કે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે બ્રહ્મ, ચતુર્ભી દસભી તથા એને પંચભી બ્રહ્મ, તો આ જેટલા પણ ગણાવ્યા એમાં જે બ્રહ્મપદ કહ્યું છે, તો આ જે આપણે પણ હમણાં સમજાવ્યું કે કપિલદેવજી પણ જે સમજાવી રહ્યા છે એ એવી રીતે સ્વતંત્રતા નથી સમજાવી રહ્યા, એ તો બ્રહ્મનું આ જે જ્ઞાન છે એને જ સમજાવી રહ્યા છે, પણ એમણે વિષય એવી રીતે દેવતીજીને પ્રકૃતિ અને પુરુષથી સમજાવ્યો છે. હવે અહીંયા જે મૂળ પ્રકૃતિ જેને પ્રધાન કહીને બતાવે છે, અને હવે એના પણ વિભાગ, તો 24 વિભાગ વાળું એ જે કહ્યું એ પણ પ્રકૃતિના સંબંધ વાળું છે, પ્રકૃતિ બ્રહ્મના સંબંધ વાળી છે, તો વાત તો અંતે એ જ આવી ને. એમ અહીંયા તો પણ જે કાર્ય કરી રહ્યું છે બ્રહ્મ, એના રૂપમાં એ પ્રકૃતિ તરીકે ઓળખાય છે, અથવા બીજું કાર્ય કરે છે તો એ નારાયણ અથવા સતત કાર્યના રૂપે એના નામ વગેરે છે, એમ કે છે. પ્રણામ જય. એટલે મને એવું લાગે છે પારલબેનનો પ્રશ્ન કદાચ એવો છે, હું બોલું છું, તમે કહે છો કે પ્રકૃતિ જે મોહ કરવા વાળી પ્રકૃતિ અને જે મૂળ પ્રકૃતિ, એ બેનો ભેદ એમને નથી સમજાતો, એવું કંઈક પારલબેન પૂછી રહ્યા છે. એવી રીતે એવું પૂછો છો ને પારલબેન કે બે પ્રકૃતિ છૂટી નથી? હા, એટલે પહેલા મેં એવું પૂછ્યું એટલે હું એવું સમજી, પાછું હું બોલું છું કે મૂળ પ્રકૃતિ એટલે સત્વ રજસ તમસ ગુણ એની સામી અવસ્થામાં છે, આ મારી સમજ છે. અને મોહ કરનારી પ્રકૃતિ મીન્સ આ બધા ગુણોમાં ઇમ્બેલેન્સ થાય, મિક્સ મેચ થાય. આટલું મેં આ બે વિષયમાં સમજ્યું. હવે હમણાં જે હિતલબેન બી કહે છે કે પ્રધાનના સંબંધ વાળા છે, તો અગેન એ પ્રકૃતિના જ કોમ્બિનેશન્સ થયા ને. પછી એમ કે છે પ્રકૃતિ બી બ્રહ્મ જ છે, તો બધું એકચ્યુઅલી બન્યું તો પછી એક જ વસ્તુ ને. પ્રકૃતિ અને પુરુષ તો પછી જુદા જ ક્યાં થયા? એટલે બ્રહ્મ ઇઝ પુરુષ હોય તો, એટલે આ મારા બધા કન્ફ્યુઝન છે. હા, એટલે હમણાં હેતલે પણ કહ્યું, અને એવું સમજાય એમાં, મને એવું સમજાય છે એમાં કે જે મૂળ પ્રકૃતિ છે એ સામ્યાવસ્થા વાળી, તો બધાને ખબર છે ને, બધા સમજે છે, બરાબર. પણ હવે એ જ પ્રકૃતિ, એટલે હવે જે પ્રકૃતિ કાર્યરૂપા થઈ છે સાત્વિક રાજસ અને તામસ ગુણોના ક્ષોભથી એ કાર્યરૂપ થઈ છે. એટલે એવું નથી સમજવાનું કે એ બે જુદી જુદી છે, એની અવસ્થા બદલાવી છે. જેમ જો મૂળ જે પ્રકૃતિ છે એની જ અવસ્થા બદલાઈ ગઈ છે, હવે આવી અવસ્થા. જેમ જીવ છે, શુદ્ધ જીવ છે, ત્યારે એનામાં અવિદ્યા લાગેલી નથી, ત્યારે આપણે એને શુદ્ધ જીવ કહીએ છીએ. પછી એ જ જીવને અવિદ્યા લાગે છે, ત્યારે આપણે એને શું કહીએ છીએ કે એ જીવ મોહ પામી ગયો. તો એવી રીતે પ્રકૃતિની પણ આ બે અવસ્થા જ સમજવાની છે, એવી રીતે સમજવાનું છે, એવું મને કેવું હતું. બસ એ જ પ્રકૃતિ છે, બદલાતી નથી, પણ એની અવસ્થા ચેન્જ થાય છે. ખાલી કદાચ આ પ્રશ્નમાં જે કન્ફ્યુઝન હોય તો જે મોહ કરાવનારી પ્રકૃતિ એમ જે કહી રહ્યા છે અત્યારે, આ અવિદ્યા જે માયાની શક્તિ, એ અવિદ્યા જે જીવને લાગે છે એના સંદર્ભમાં વાત નથી, મને એવું સમજાય. પણ થયું સ્પષ્ટ કઈ? અને મને ત્યાં એવું બી કેવું છે કે પ્રકૃતિ જે મૂળ પ્રકૃતિ છે, મોહ તો કોને કરાવે છે કે જ્યારે પુરુષને અંદર એન્ટર થાય છે ત્યાર પછી એ પુરુષને એ બેના મિક્સ મેચ, ક્રિયાશક્તિ અને જ્ઞાન, એ બેના મિક્સ મેચ થવાથી એ બધો ખીચડો કાલે જોયું, એ ખીચડો થવાથી પછી મોહ થાય છે. ત્યાં સુધી જે પ્રકૃતિ કેવી છે, તો પ્રકૃતિનું લક્ષણ તો આ રીતે અહીંયા એકલી અત્યારે પ્રકૃતિનું લક્ષણ સમજાવી રહ્યા છે. તો પ્રકૃતિના લક્ષણ કીધા, અને એ લક્ષણથી એની સાથે એનો કોને કોનો સંબંધ છે તો એ અહીંયા સમજાય છે. એટલે અહીંયા મૂળ પ્રકૃતિ હોય ને એ રીતે જ અહીંયા મને બી સમજાય છે. આ બધાના કહેવા પછી મારે એવી સમજ થઈ કે પ્રકૃતિ મૂળ જ છે ને હવે એનું
જેમ હમણે કહ્યું જીવ પેલા શુદ્ધ હતો અને હવે બદ્ધ થાય એમ એની અવસ્થા બદલાય, તો હવે આ પ્રકૃતિની અવસ્થા બદલાય અને એના આ 24 શું કહેવાય એ મને હજી ખબર નથી પડતી, થોડું આપ કરાવો પછી છે. પ્રકૃતિના કાર્યભૂત પદાર્થો એ જ તો કહ્યું ને નીચેના શ્લોકમાં પ્રધાનના સંબંધ વાળાઓને જણાવે છે. એટલે એક શબ્દમાં કહેવું હોય તો પ્રાકૃત પદાર્થો. તો પછી છે તો પ્રકૃતિ જ ના જ પ્રોડક્ટ, તો પછી ચોથી પાંચમી લાઈનમાં કે છે કે આ 24 પ્રકારના વિભાગ વાળું જગત બ્રહ્મ જ છે. એટલે મને સમજ નથી પડતી કે બ્રહ્મ કેવી રીતે થઈ ગયું એમ. તો શું થવું જોઈએ? પ્રકૃતિ જ રહે ને, એમ કહું છું. પ્રકૃતિના જ પ્રોડક્ટ હોય તો પ્રકૃતિ જ ન રહે એવું શું? અહીંયા વાંચે ને દેવહૂતિ તેમનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે બ્રહ્મ એમ કહેલું છે. અહીંયા એનો ખુલાસો કરેલો જ તો છે. યદ્યપી દેવહૂતિનો પ્રશ્ન તત્વામના એ સાંખ્ય માટે છે, પરંતુ બહુ પ્રસન્ન છે કપિલદેવજી માતાઓના પ્રશ્નોથી, એટલે જે એમણે નથી પૂછ્યું એ રહસ્યનું ઉદ્ઘાટન પણ અહીંયા કરી રહ્યા છે. એટલે સાંખ્ય સિદ્ધાંતમાં ક્યાંય બ્રહ્મ આવતું નથી, પણ તેમ છતાં સાંખ્યની પ્રક્રિયા સમજાવતા ભેગું ભેગું આ બ્રહ્મ છે એમ એમને કહી રહ્યા છે. એટલે જે હવે પ્રકૃતિની અવસ્થા ચેન્જ થઈ કાર્યરૂપ, તો એ બ્રહ્મ બન્યું એવું બરાબર બોલી? ના ના, પહેલે પણ બ્રહ્મ જ હતું, વચ્ચે પણ બ્રહ્મ જ રહેવાનું છે, હવે પણ બ્રહ્મ જ છે. એ કોઈ ઇસ્યુ જ નથી ને. હવે બન્યું કે પહેલા બન્યું એવું થોડું હોય. અચ્છા. ના, એટલે આ 24 તત્વ થી બ્રહ્મ બન્યું ને એવું મને સમજાયું. એટલે હવે આ કાર્ય અવસ્થા છે એવી રીતે તો બરાબર છે ને સમજ પ્રકૃતિની? હા હા, એ તો બરાબર છે. ઠીક છે, પ્રણામ છે. દંડવત પ્રણામ. આગળ કરું. હવે નીચેના શ્લોકથી કરું ને જે એક ક્ષણ. હા, કરો. નીચેના શ્લોકથી આરંભી તેમને નામથી જણાવે છે. એટલે આ જે 24 તત્વો છે જે એના કાર્યભૂત પ્રકૃતિના, હવે એને નામથી જણાવે છે. તો જે પહેલા પંચભીહી કીધું એને કહે છે કે મહાભૂતાની પંચ એવ ભૂ આપ અગ્નિ મરુત નભઃ તન્માત્રાણી ચ તાવંતી ગંધ આદિની મતાની મે. ભૂમિ, જલ, અગ્નિ, વાયુ અને આકાશ એ મહાભૂતો 5 જ છે અને ગંધ વગેરે તન્માત્રાઓ મેં તેટલી જ માનેલી છે. અહીંયા હવે સુબોધિનીજી કે આરંભમાં 5ની સંખ્યા પૂર્ણ કરનાર મહાભૂતો છે. એટલે આજે 5ની સંખ્યા પંચ એવ, તો મહાભૂત છે 5 છે, એ 5 મહાભૂતોની સંખ્યા પૂર્ણ કરનારા છે. એવકારને સમજાવે છે. એવકાર એટલે જ શબ્દથી દિશાઓ વગેરેનો આકાશ વગેરેમાં સમાવેશ થયેલ હોવાનું સૂચવે છે. વગેરેથી 1 નંબરની ફૂટનોટ છે. આ વગેરે શબ્દ દિશા, કાલ, આકાશ વગેરેમાંથી એ પ્રવચન સાંખ્ય સૂત્રને સૂચવે છે. એટલે એમાં દિશા, કાલ વગેરેનો આકાશમાં સમાવેશ અંતર્ગત થઈ ગયેલો છે એવું એવકારથી કહે છે. ભૂમિ વગેરેથી તેમને ગણાવે છે. એટલે પંચમહાભૂતમાં ભૂમિને ગણાવી છે. અગ્નિ એટલે તેજ અથવા અગ્નિ જ. કેટલાક એમ કહે છે કે સૂર્ય વગેરેના તેજોનો અગ્નિમાં સમાવેશ થાય છે. એટલે એ જે સૂર્ય વગેરેનું તેજ છે એનો પણ અગ્નિમાં સમાવેશ ઘણા લોકો કહે છે એવું કહે છે. બીજાઓ તેમને ભગવાનનું તેજ કહે છે અને કોઈક એમને ભગવાનનું તેજ કહે છે. મરુત એટલે વાયુ, નભ એટલે આકાશ,
શબ્દ વગેરે તન્માત્રાઓ તેટલી 5 જ છે. એટલે તન્માત્રાણી ચ તાવંતી, એટલે એને કહે છે કે તન્માત્રાઓ પણ 5 છે. જે અહીંયા આગળ ગણાવ્યું પંચભી પંચભી, તો એને અહીંયા નામથી ગણાવે છે. પછી કે છે બધા સ્વરોના શબ્દમાં સમાવેશ થાય છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે. ઉદાત, અનુદાત અને સ્વરિત તેમજ નિષાદ, સારીગમ વગેરે. એટલે આ બધા જે સ્વરો છે એનો પણ શબ્દમાં સમાવેશ થાય છે. હવે ગંધ આદિની, તો ગંધ વગેરે એટલે ગંધ વગેરેમાં શું, તો ગંધ, રસ, રૂપ, શબ્દ, સ્પર્શ અને શબ્દ. મતાની મેં એટલે મેં માનેલી છે એવું કપિલદેવજી કહે છે. શબ્દોથી એમ જણાવેલું છે કે અમારા સિદ્ધાંત પ્રમાણે ગંધ વગેરે તન્માત્રાઓ છે. એટલે આ કપિલદેવજીના સિદ્ધાંત પ્રમાણે ગંધ છે એ બધી ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ છે એ તન્માત્રાઓ છે. બીજાના મત પ્રમાણે ગંધ વગેરે ગુણો છે. તો બીજો સાંખ્ય મત છે એ ગંધ વગેરેને ગુણો કે છે, અને તેઓ મહાભૂતોના ગાઢ સંબંધવાળા હોવાથી મહાભૂતોમાંથી ઉત્પન્ન થાય છે. એટલે એ લોકો ત્યાં કહે છે કે એમને મહાભૂતો સાથે તન્માત્રાના આ ગુણોનો સંબંધ છે અને એમાંથી ઉત્પન્ન થાય છે. અને આપણે ઓલા પ્રમેય રત્નના ચાર્ટ મુજબ જોઈએ તો તન્માત્રામાંથી મહાભૂતોનું જે ઘનીભૂત સ્વરૂપ છે એ મહાભૂત છે એવું મને અહીંયા સમજાય છે. તો આ ડિફરન્સ મને અહીંયા આટલી રીતે સમજાવ્યું છે. જે આમાં કઈ ભૂલ હોય તો જણાવવા વિનંતી. અહીંયા જે બીજાના મત કયા છે ને એ ન્યાય વૈશેષિકોનો મત છે કે આકાશનું ગુણ વાયુ છે, પૃથ્વીનો ગુણ ગંધ છે, એવી રીતે. અને આપણને તો અહીંયા જે કહેલું છે એમાં કોઈ સમસ્યા નથી. તન્માત્રા કહો, ચાહે મહાભૂતોનું સૂક્ષ્મ રૂપ આ તન્માત્રાઓ છે, સ્થૂળ રૂપ મહાભૂતો છે, એ તો આપણને પણ સ્વીકાર્ય છે. કરું આગળ. હવે નીચેના શ્લોકમાં 10 ની સંખ્યા પૂર્ણ કરે છે. એટલે 10 ભી હવે કે છે કે ઇન્દ્રિયાણી 10 શ્રોત્રમ, ત્વગ, દ્રગ, રસના, નાસિકા, વાક, કરૌ, ચરણૌ, મેન્દ્ર, પાયુ દશમ ઉચ્યતે. ઇન્દ્રિયો 10 છે. કાન, ત્વચા, આંખ, જીભ, નાસિકા, વાણી, 2 હાથ, 2 પગો, લિંગ અને ગુદા 10મી કહેવાય છે. આરંભમાં જ્ઞાન કરાવનારી ઇન્દ્રિયો ગણાવે છે. એટલે પૂર્વાર્ધમાં છે તે જ્ઞાનેન્દ્રિયો છે 5. કાન શબ્દનું જ્ઞાન કરાવનાર, ત્વક એટલે ત્વચા ઇન્દ્રિય, દ્રગ એટલે દ્રષ્ટિ, આંખ દ્રષ્ટિ કે આંખ એવો અર્થ છે. અને ઉત્તરાર્ધમાં છે તે 5 કર્મેન્દ્રિય છે. જે વાક, કરૌ, ચરણૌ, મેન્દ્ર કીધું એ તો જીભ, નાક ઇન્દ્રિય, વાણીથી આરંભી કર્મેન્દ્રિયો કહેલી છે. મેન્દ્ર એટલે લિંગ. હવે આગળ લઈ લઉં છું. આમાં લઉં ને જે નીચેના શ્લોકમાં 4 ગણાવે છે. એટલે આ ચતુર્વિહી છે એને સમજે છે. મનઃ, બુદ્ધિ, અહંકાર, ચિત્તમ ઇતિ અંતરાત્મકમ ચતુર્ધા લક્ષ્યતે ભેદો વૃત્ત્યા લક્ષણ રૂપયા. મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત એવા 4 પ્રકારનું અંતઃકરણ છે. તેમનો ભેદ લક્ષણરૂપ ક્રિયાથી જણાય છે. સુબોધિનીજી, આ 4 એક જ અર્થવાળો શબ્દ છે એવી શંકા થાય. એટલે આ 4 છે ચતુર્ભી તો એક જ અર્થવાળો હશે એવું કોઈને શંકા થાય. તેથી અંતઃકરણ એમ કહેલું છે. એક જ અંતરાત્મકમ એટલે અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એના 4 પ્રકારનું જણાય છે. તો આ અંતઃકરણ છે તો એક નથી, એક અંતઃકરણ છે 4 પ્રકારનું છે. કેવી રીતે ખબર પડે છે? તો કે એકના અનેક પ્રકારના ચિહ્નો હોવાનું કારણ ભેદ લક્ષણ રૂપ ક્રિયાથી જણાય છે. કીધું ને ચતુર્ધા લક્ષ્ય તે ભેદ વૃત્ત્યા લક્ષણ રૂપયા. તો એ ચારેના લક્ષણો એકના અનેક પ્રકારના લક્ષણો છે. એનાથી એ ભેદ લક્ષણથી, એટલે લક્ષણ શું છે તો એની ક્રિયા બધાની જુદી છે. જેમ કે મન છે તો આપણને ખબર સંકલ્પ વિકલ્પ કરે છે. બુદ્ધિ છે તો નિશ્ચયાત્મક નિશ્ચય કરે છે. ચિત્ત સ્ટોર કરે છે અને અહંકાર એને મોર આપે છે. તો આ બધાના કાર્ય જુદા છે. તો એ ક્રિયાથી એનો ભેદ ખબર પડે છે. એટલે એકના અનેક પ્રકારના ચિહ્નો હોવા છે. જુદી જુદી ક્રિયાથી જુદા હોવાનું જાય છે. એટલે દરેકની ક્રિયા છે ત્યાંથી શું જાય છે કે જુદા છે એ ખબર પડે છે. અને ક્રિયા લક્ષણ રૂપ છે. તો આ ક્રિયાથી એનું લક્ષણ
થાય છે લક્ષણ રૂપ છે. લક્ષણ બીજા બધા પદાર્થોને થી જુદા પાડનારું હોય છે. લક્ષણ શું છે? તો જે બધા એક સરખું હોય તો એમાંથી એના પદાર્થોને લક્ષણથી એ જુદું પડે છે. કારણ કે સામાન્ય ક્રિયા જુદી પાડનારી, એટલે જનરલ જે ક્રિયા હોય તેનાથી એ જુદી ન પડે, પણ વિશેષ કોઈક લક્ષણ હોય, લક્ષણ જે કોને અપાય તો વિશેષ લક્ષણ આપે. કાલે જ આપણે જોયું હતું કે ગાયને સાસના હોય તો એ ગાય એનાથી જુદી પડે છે, તો આ લક્ષણ એનું લક્ષણ એને અપાય કે જુદું કંઈક પાડવું હોય ત્યારે એનું લક્ષણથી જુદું પાડનારું હોય છે. હવે આગળ 15મો શ્લોક લઉં છું. જે આ 24 પ્રકારના જુદા પ્રધાન સંબંધી સમૂહનો વિચાર કર્યો, બીજો ગણાવવો જોઈએ એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક છે. એટલે આ 24 પ્રકારના જે તત્વો ગણાવ્યા જુદા પ્રધાન સંબંધી સમૂહનો વિચાર કર્યો તો બીજા હોય તે પણ ગણાવવા જોઈએ એવી શંકા થાય, તેથી નીચેનો શ્લોક કહે છે. એટલે હવે એતાવાનેવ સંખ્યાતો બ્રહ્મણ સગુણસ્ય સન્નિવેશો મયા પ્રોક્તો યહ કાલ પંચવિંશક. સગુણ બ્રહ્મનો સમૂહ આટલી જ સંખ્યાવાળો મેં કહેલો છે. જે કાલ કહેલો છે તે 25મો છે. સુબોધિનીજી, એટલે એતાવાનેવ સંખ્યાતો બ્રહ્મણ સગુણસ્ય, એટલે કે છે સગુણ બ્રહ્મની આટલી જ સંખ્યા છે, અથવા સગુણ બ્રહ્મનો સમૂહ શાસ્ત્રમાં આટલી જ સંખ્યાનો છે. એટલે આ નિશ્ચય આપી દીધો કે સમૂહ છે તો 24 તત્વોનો છે. સન્નિવેશ સમૂહ, સમ્યક એટલે સારી રીતે, નિવેશ એટલે પ્રવેશ, એટલે જેનો બીજામાં પ્રવેશ સંભવતો નથી તેને પોતાના ગુણ વાળા તરીકે જણાવવું. તે એટલે જેનો આ 24માં સમૂહ, જેનો સમૂહ અંદર સંદર્ભ નથી, પ્રવેશ નથી, તો એને પોતાનો કોઈ ગુણ છે એવી રીતે એને જાણવું. તે એ વધારામાં કાલ, એટલે આ 24 તત્વોમાં કાલની ગણતરી નથી થઈ, તે વધારામાં શું રહ્યું તો કાલ છે એવો પ્રશ્ન થાય. તે સંબંધમાં જે કાલ કહેલો છે તે 25મો છે. એટલે કાલહ પંચવિંશક એ કયું છે એમ કહ્યું છે. તો કાલ કેવો છે તો કે પ્રાકૃત જ છે એવો અર્થ છે. એ આ બીજાનો મત છે. પ્રકૃતિમાંથી થયેલ પહેલો પદાર્થ કાલ છે, બીજા 24 છે એવો અર્થ છે. એટલે પ્રકૃતિમાંથી પહેલો પદાર્થ એવો કહે છે કે કાલ છે, અને બીજા 24 છે એવો કહે છે. એટલે આપણે ગયા વખતે એવું કીધું હતું કે અહીંયા કે સાંખ્યના ઘણા મતો છે, એમાં કાલના વિષયમાં પણ ઘણા બધા મત છે. તો એ મતમાં અહીંયા કપિલદેવજી પહેલા બીજાના મતને જણાવી છે કે કાલ વિશે લોકોનું શું માનવું છે. અને કાલ કેવો છે તો આ જે બધા તત્વો છે તે આપણને તત્વોના કાર્યથી કે એના સ્વરૂપથી એનો અનુભવ કરી શકાય છે, જે આગળ 24 તત્વોનો. પણ કાલને આપણે કોઈ એના જાણી, એટલે એને અનુભવ કાર્યથી કે એના સ્વરૂપથી જાણી નથી શકતા. તે માટે અહીંયા કાલ માટે જુદી જુદી વિષય બન્યો છે, તો એને કહે છે. અને આ મતભેદ છે એ બે પ્રકારના, બે વિભાગ કર્યા છે. એક તો પ્રકૃતિ તત્વ સંબંધી, અને નીચેનો જે શ્લોક આવશે તે પુરુષ સંબંધી છે. તો અહીંયા આ બે મત છે એ કપિલદેવજી અહીંયા જણાવી રહ્યા છે. હવે બીજો મત છે કે સાંખ્યના એક વિભાગવાળાના મત પ્રમાણે કાલનું નિરૂપણ કરી ફરી બીજા વિભાગવાળાના મત પ્રમાણે નીચેના નિરૂપણ કરે છે. એટલે એક વિભાગ કહી દીધો પ્રાકૃત છે કે ભાઈ નક્કી કર્યું કે જે મહત્તત્વ જુદું પેદા થયું અને એવી રીતે કાલ પણ થયો હશે, કારણ કે કાલની ગણતરી 24 તત્વોમાં નથી થઈ, તો કાલ પ્રાકૃત છે એમ કહી દીધું. હવે આ છે તે પુરુષ સંબંધી જે છે એની વાત આવે છે. બીજો વિભાગ પ્રભાવમ પૌરુષમ પ્રાહુ કાલમ એकै યતો ભયમ અહંકાર વિમૂઢસ્ય કર્તુઃ પ્રકૃતિમ ઈયુષઃ. પ્રકૃતિ સાથે ભળી જનાર અહંકારથી ઘણા મૂળ થયેલ કર્તાને જેનાથી ભય થાય છે તે પુરુષના પ્રભાવને કેટલાક કાલ કહે છે. એટલે હવે કાલ કેવું શું કહે છે તો એની સુબોધિની છે કેટલાક પુરુષના પ્રભાવને કાલ કહે છે. એટલે જે પુરુષ સમષ્ટિ પુરુષ છે એના પ્રભાવને કાલ કહે છે. તેમના મત પ્રમાણે કાલ પુરુષનો કોઈ એક ગુણ અથવા અમુક સામર્થ્ય છે, એટલે સામર્થ્ય છે. એટલે પ્રભાવમ પૌરુષમ પ્રાહુ, તો એને કીધું કે અહીંયા એક શું છે કાલ, એમનો મત શું છે કે પુરુષનો કોઈ એક ગુણ કે એનું પુરુષના કોઈ સામર્થ્ય, અમુક સામર્થ્ય છે એને કાલ કહે છે. એનું કારણ શું કે કેમ એને એવું સામર્થ્ય કે ગુણ કહ્યું તો કે કાલમ એકે યતો ભયમ, તે હોવાનું કારણ જેનાથી ભય થાય છે શબ્દોથી કહેલું છે. એટલે જે લોકો કાલથી લોકમાં ભય થાય છે, તો કાલથી લોકમાં ભય થાય છે
તો કોને મોહ થાય છે એવી શંકા થાય તો કે છે કે એનો આન્સર છે કે અહંકાર વિમૂઢસ્ય. તો જે એનો ઉત્તરાર્થ કહેલો છે કે અહંકારથી જે ઘણો મૂળ ઠગાયેલ છે, જે પોતાને જ અહંકાર માને છે તેને ભય થાય છે. એટલે જે આવી રીતે પોતે મૂળ થયેલો છે અહંકારથી, એને કાલનો ભય થાય છે. તો એક અહંકારથી ઘણો મૂળ થવાનું કારણ શું? તો કે છે કરતું હું, કર્તા શબ્દથી કહેલું છે. જેમ કર્મ વગેરેનો કર્તા છે તે અહંકારથી મૂળ થયેલ છે. એટલે જે અહંકારથી મૂળ કોણ થાય? તો જે કર્મને પોતા મેં કર્યું એ જે કર્તાનું માને છે એ અહંકારથી મૂળ થયેલો છે. તો પછી કે છે કે કર્મ કરવાનું કારણ શું? તો પ્રકૃતિ ઈયુષ, કર્મ કરવાનું કારણ પણ પ્રકૃતિ સાથે ભળી જનાર વિશેષણથી કહેલું છે. એટલે પ્રકૃતિ સાથે ભળી જનાર વિશેષણથી એ કહ્યું કે કર્તા બની જાય છે, જે પ્રકૃતિ સાથે એક થઈ કર્મો કરે છે. એટલે પ્રકૃતિ સાથે જયારે એક થઈ જાય છે ત્યારે એ કર્મો કરે છે અને પછી અહંકારથી મૂળ થાય છે, તેને કાલથી બી ભય થાય છે, એવો અર્થ છે. જે અહીંયા આટલું મને સમજાવ્યું છે. કઈ વિશેષ રહી ગયું હોય તો? જે અહીંયા જે 15મા શ્લોકમાં જે કે સમ્યક સારી રીતે પ્રવેશ એટલે જેનો બીજામાં પ્રવેશ સંભવતો નથી તેને પોતાના ગુણવાળા તરીકે જણાવવું. તે આ જ કરો સમાજ. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે 24નો જે સમૂહ છે ને એમાં જેનો પ્રવેશ નથી, એટલે એનો બીજામાં પ્રવેશ નથી. કોનો? એવું કોઈ વસ્તુ પદાર્થ તેને પોતાના ગુણ તરીકે, એટલે પોતાના સ્વધર્મ તરીકે જે છે, પોતાને પોતાની રીતે જેની આઈડેન્ટિફાઈ કરવી છે તે શું છે? તો હવે આ બધામાં કયું બાકી રહ્યું? તો કાલ બાકી રહ્યો 24 તત્વોમાં. એમાં એનો પ્રવેશ નથી થયો. 24 તત્વોની ગણતરી કરી તે કાલ છે, એવું મને સમજાય છે. જે છે ગણતરી 24ની સંખ્યાની ગણતરીમાં કાલ નથી, એ રીતે પ્રવેશ અહીંયા થઈ ગયો છે. હા, એટલે પોતાની ઓન આઈડેન્ટિટી છે કાલની ને, કે કાલનો પ્રવેશ નથી, એટલે એનો કોઈમાં પ્રવેશ એ કરી નથી શકતો. કાલ પોતાની ઓન આઈડેન્ટિટી રહી રહેલો છે. તો એટલે જેમાં કોઈનો પ્રવેશ નથી થયો તે બાકી શું રહ્યું? પર શું કીધું કે બીજા ગણાવવા જોઈએ. તો બીજા કોણ છે? તો હવે આ જે નથી ગણાવ્યું, બીજા સમૂહમાં જે નથી એને ગણાવે છે, તો એ કોણ છે? તો વધારામાં કીધું ને, પછી વધારામાં શું રહ્યું? તો કાલ છે, એમ કે છે. મને એવું સમજાય છે. જે અહીંયા એવું સમજી શકાય કે એનો અંતર્ભાવ છે કાલનો. અંતર્ભાવ 25નો ગણાવ્યો છે જુદો બીજાના મત તરીકે. બીજા અને મહત્તત્વ જેમ અહીંયા કીધું ને કે પ્રકૃતિમાંથી થયેલો પહેલો પદાર્થ કાલ છે, એટલે અંતર્ભાવ તો નથી અહીંયા. એ વાત તો ઠીક. પ્રવેશ એટલે આ 24 તત્વોમાં ગણના નથી કરીને જુદો ગણાવ્યો એમ પ્રવેશ અહીંયા કહી રહ્યા છે. દંડવત પ્રણામ છે. એટલે એવું સમજાય કે આ 24 તત્વોમાં બીકોઝ કાલના જે લક્ષણો છે એ 24 તત્વોમાં એને ઇન્ક્લુડ નથી કરી શકાતા, એટલે જેનો બીજામાં પ્રવેશ સંભવતો નથી. તો ઇફ ધેટ ઇઝ નોટ, એને ઇન્ક્લુડ ન કરી શકાય તો તેને પોતાના ગુણધર્મથી અલગથી જણાવવું પડે. તો એટલા માટે બે ગુણધર્મ, પ્રકૃતિ વાળું અને બીજાનું પુરુષ વાળું, એવું ગુણધર્મ સમજાવ્યું. એટલે પહેલા 24માં પણ ઇન્ક્લુડ નહીં થાય અને નવો 25મો આ રીતના ગુણ જણાવવા માટે આ બે શ્લોક આવ્યા, એવું કહી શકાય. જે જે જ્યારે ઉત્થાનિકા 24 તત્વો ગણાવ્યા છે, એ 24 સંખ્યા સિવાય હવે પછી એક કાલ પણ આવ્યો ને, તો અહીંયા શું સમજવાનું એને? તો 5 થી 5 થી 4 થી 10 થી આ 24ના સમૂહને બ્રહ્મ જાણે છે. આ 24 તો પૂરા થઈ ગયા. હવે કાલને તમે જો ગણાવી રહ્યા છો તો એને બીજો ગણવો જોઈએ.
તો એને જ અહીંયા સ્પષ્ટ કરી રહ્યા છે કે સગુણ બ્રહ્મનો સમૂહ આટલી જ સંખ્યા વાળો કયો છે. કાલ કહેલો છે તે 25મો છે, એટલે 24માં કાલને આ 24ના અંતર્ગત નહીં સમજવાનો, એ એનાથી પૃથક છે. એટલે આ વધારાનો છે, એટલે આ 25મો તત્વ થયો. તો પ્રકૃતિમાંથી થયેલ પહેલો પદાર્થ કાલ છે અને બીજા 24 છે, એમ એનો ઉપસંહાર કરેલો. હજી વિષય આગળ 16મા શ્લોકમાં છે એટલે સ્પષ્ટ થશે. તો જે અહીંયા બે રીતે કાલની ઓપિનિયન આપ્યા, એક પ્રકૃતિ અને એક પુરુષ સંબંધી, પણ આ બંને આપણે માનીએ છીએ કે બીજાના મતથી સમજવાનું, અને આપણે તો પછી એવું બી કહીએ છીએ. જોઈ લઈએ 18 સુધી બધું ચાલી રહ્યું છે. આગળ જેમના શ્લોક છે એમને ખબર હશે કોણ છે આગળ. જે 17મો તો મારો છે, પછી મીનાબેન છે. હા, તો તમને આ વિષય થશે ને આગળ. હા, એટલે આ 24 જે અહીંયા છે ને એ બીજાના મત જ કીધું છે, એમ કે સંખ્યા વાળા બીજા વિભાગના મત પ્રમાણે. એટલે આ બે મત છે ને, મેં પહેલા કીધું ઉત્થાનિકમાં કે આ બીજાના મત છે. જે કપિલદેવજીએ કાલ વિશે જે સાંખ્યમાં મતો છે એને અહીંયા બે સમજાવીને હવે 17માં પોતાનો મતનો સિદ્ધાંત કરે છે, એવું આવે છે. હા, એ ભલે હોય કદાચ બીજાના, પણ આ વાત પણ સાચી જ લાગે છે ને જે આમાં કહ્યું છે. એટલે આપણે બી એક્સેપ્ટ કરેલું છે કે શું, એવું પૂછું છું. ના, આપણે તો કાલને ચેષ્ટા કહીએ છીએ ને, ભગવદ રૂપ કહીએ છીએ. એ જ સંબંધી હું પૂછતી હતી કે આપણે ભગવત ચેષ્ટા કહીએ છીએ. અહીંયા પણ જે કહ્યું છે કે આવી રીતે અહંકારથી મૂળ થયો છે ને કરતા છે, તો વાંચવા વખતે એવું લાગે કે હા આવું બી કાલ કરે છે, એટલે સમજ નથી પડતી. સંભળાયું નહીં કોઈ બોલ્યું તો. કાલનો પ્રાર્થનો પ્રધાન કીધો છે ઊંધો છે નહીં ને આપણા. ઠીક છે, 17મા શ્લોકમાં ઘણું ક્લેરિફિકેશન થઈ જશે એમને. નીચેના શ્લોકમાં પોતાના મત પ્રમાણે કાલનું લક્ષણ કહે છે. હવે આ શ્લોકમાં કપિલદેવજી પોતાના મત પ્રમાણે કાલનું લક્ષણ કહે છે. પ્રકૃતે ગુણ સામ્યસ્ય નિર્વિશેષ્ય માનવી ચેષ્ટાયત સ ભગવાન કાલ ઇતિ ઉપલક્ષિતઃ. હે મનુની પુત્રી, ભેદ વિનાના પ્રકૃતિના ગુણોના સમાનપણાની જેનાથી ક્રિયા થાય છે તે ભગવાન કાલ એમ ઓળખાય છે. હવે પ્રકૃતિ ગુણે સામ્યસ્ય એને સમજાવે છે કે ગુણોની સમાનપણાની અવસ્થા પ્રકૃતિ છે. એટલે જ્યારે ગુણોની સામ્ય અવસ્થા છે એ પ્રકૃતિ છે. પ્રકૃતિના સંબંધવાળા સત્વ વગેરે જે ગુણો છે તેઓનું સમાનપણું અને ખળભળાટ થયા પહેલાની અવસ્થા અને ખળભળાટ પહેલા તે કાલ ભેદ વિનાનો છે. એટલે આ નિર્વિશેષ્ય કીધું ને તો એ સમજાવ્યું છે કે સમાનપણાની જે અવસ્થા છે પ્રકૃતિની, એટલે કે ખળભળાટ થયા પહેલાની અવસ્થા, અને ખળભળાટ પહેલા કાલ પણ કેવો હતો? નિર્વિશેષ્ય હતો, ભેદ વિનાનો હતો. પછી માનવી એટલે હે મનુની પુત્રી, એ સંબોધન એમ જણાવવા કહેલું છે કે મોટા પુરુષથી ઉત્પન્ન થયેલી અલૌકિક વૃત્તાંત જાણે છે. એટલે આ મનુ મહારાજથી ઉત્પન્ન થયેલા દેવહૂતિજી છે, તો આ અલૌકિક વૃત્તાંતો જાણે છે. આવા સમાનપણાથી જેનાથી ક્રિયા થાય છે તે કાલ. એટલે આ જે સમાનપણું છે એમાં જે ક્રિયા થઈ એ કોણે કરી ક્રિયા? તો કાલે કીધું. ચેષ્ટાયતઃ, કાલથી જ ગુણોનો ખળભળાટ થાય છે. એટલે જે સામ્ય અવસ્થામાં ગુણો હતા એ ગુણોમાં ખળભળાટ કાલથી જ થયો. તે કાલ કોણ છે? તો કે ભગવાન જ છે, કારણ કે 5 સ્વરૂપોમાં ગણાવેલા છે. એટલે જે કાલ, કર્મ, સ્વભાવ અને પ્રકૃતિ એ 5 સ્વરૂપ છે. અક્ષરનું રૂપાંતર છે, એ 5 સ્વરૂપ ગણાવેલા છે. એટલે એ કાલ છે તે ભગવદ રૂપ જ છે એમ કીધું અહીંયા. તો ભગવાનનું કાલ એવું નામ સાથી પડ્યું
તો અહીંયા પ્રશ્ન થાય કે ભગવાનનું નામ કાલ કેમ પડ્યું, શેનાથી પડ્યું? જે કાલ ઇતિ ઉપલક્ષિત કીધું ને ત્યાં, તો એ જાણવાની ઈચ્છા થાય, તેથી ઓળખાય છે એમ કહેલું છે. કલયતી એટલે ગણે છે, એટલે જે કાલ ધાતુ છે તે ગતિ કે સંખ્યા એવા અર્થમાં છે. એટલે અહીંયા કે છે કે ગણે છે. કાલનો અર્થ બીજો એટલે અર્થ થાય છે ગણે છે. જે સ્વરૂપને લીધે દરેક પ્રાણી સર્વની ગણતરી કરે છે તે કાલ. કારણ કે મૃત્યુથી ભય પામેલો સર્વની ગણતરી કરે છે. એટલે કાલ શું છે તો કે સર્વને સ્વરૂપને લીધે દરેક પ્રાણી એટલે બધું જ કાલમાં ચાલી રહ્યું છે. કાલ એક સીમા બાંધે છે અને એ કાલમાં ઉત્પત્તિ સ્થિતિ લયની બધા પદાર્થોની પ્રક્રિયા ચાલી રહી છે. તો બધા એની ગણના કાલના કારણે બધા પદાર્થોની ગણના છે તે કાલને કારણે કરે છે. તેથી કાલ શબ્દથી જ ભગવાન ઓળખાવેલા છે, એટલે ચિહ્નના પ્રકારથી જણાવેલા છે. કારણ કે કાલ એ સાક્ષાત ભગવાનનું નામ નથી, પરંતુ પ્રાણીઓને ભગવાનનું જ્ઞાન કરાવનાર તરીકે જણાવેલો છે. એટલે કાલ શબ્દ કેવો છે? એટલે કાલથી એટલે ભગવાન તરીકે ભગવાન રૂપે કાલ ભગવાનનું નામ નથી, સંજ્ઞા નથી આપી, પણ એ ભગવદ રૂપ છે. એની ઓળખ એવી રીતે છે, એટલે ઉપલક્ષિત એટલે એનું લક્ષણ આપેલું છે કે એ કાલ કેવો છે તો ભગવદ રૂપ છે, ભગવાનનું નામ નથી. ચિહ્નના પ્રકારથી એટલે અહીંયા ચિહ્ન કીધું, એનું ચિહ્ન છે કે કાલ એટલે શું તો કે ભગવદ રૂપ છે. કાલ કેવો છે કારણ કે બધું કાલમાં ચાલી રહ્યું છે અને બધા કાલને લીધે જ એક લિમિટ બાંધી દીધી, સીમા બાંધી દીધી છે ને એમાં જ બધું થાય છે. તો ભગવાન પછી બીજું કોણ છે? ભય. તો બધાને કાલનો ભય છે. એટલે અહીંયા કહે છે કે સાક્ષાત ભગવાનનું નામ નથી, પરંતુ ભગવાનનું જ્ઞાન કરાવનાર તરીકે જણાવેલો છે. એટલે ભગવાન કાલ આવ્યો એટલે આપણે કહીએ ને કાલ આવ્યો તો એ ભગવદ રૂપ છે. એટલે ભગવાનનું જ્ઞાન ગતિ ગણતરીના બેઝ પર બધાની ગણતરી બધા પદાર્થોની ગણતરી કાલમાં થાય છે. એટલે અહીંયા એવું કીધું કે જ્ઞાન કરાવનાર કાલને જ્ઞાન કરાવનાર તરીકે ભગવાનનું જ્ઞાન કરાવનાર તરીકે જણાવેલો છે. એટલે એ ભગવદ રૂપ એનું ઉપલક્ષણ વિધિથી એને કીધું છે. અહીંયા કાલનું સાક્ષાત નામ ભગવાનનું સાક્ષાત નામ નથી. જે અમારા 17 પૂરા થયા અને દંડવત પ્રણામ. આમાં કંઈક હોય તો અહીંયા સર્વની ગણતરી કરે છે ને, એટલે સર્વની એટલે શું એ સમજાયું નહીં. જે સ્વરૂપને લીધે દરેક પ્રાણી સર્વની ગણતરી કરે છે એટલે શું પોતાના આયુષ્યની કે શું? બધા જ પોતાના પદાર્થોની, પોતાની વસ્તુઓની અને પોતાની પણ આપણે જે બી ગણતરી કરીએ છીએ તો એવી રીતે જ ઓળખીએ છીએ ને કે આટલા પહેલા હતું, પછી છે, અત્યારે છે ને પછી છે, પછી થશે. તો આ બધી જે સર્વની ગણતરી થાય છે ને એ સર્વની દરેક પ્રાણી બધી ગણતરી કેમ ના? કાલ ના હોય તો કોઈ ગણતરી જ ના કરે ને, પહેલા હતું અત્યારે છે ને. તો એ રીતે અહીંયા કહે છે કે બધાની ગણતરી કાલને લીધે જ થાય છે. સર્વ પ્રાણી આપણે જે બી જીવ છે ગણતરી કરવાનો, જળ પદાર્થો કોઈ ગણતરી કરવાનો નથી ને. એટલે અહીંયા કહે છે કે ગણતરી તો અહીંયા કાલના સંદર્ભમાં એટલે ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ એવું કંઈક થાય ને, તો એની વાત છે કે શું છે? હા, કલયતી એટલે ગણે છે. તો શું ગણે છે? તો જે સ્વરૂપને લીધે એટલે કાલના સ્વરૂપને લીધે દરેક પ્રાણી સર્વની ગણતરી કરે છે. તો ગણના કોણ કરે? કલયતી. જે સ્વરૂપ કાલના સ્વરૂપને લીધે શું થાય છે તો દરેક પ્રાણી દરેક પદાર્થની સર્વની દરેક પદાર્થની ગણતરી કરે છે. એવું મને અહીંયા સમજાય છે. પદાર્થ અને કાલ તો ડિફરન્સ થઈ ગયા છે. જે આ થોડું સમજાયું નહીં. સર્વ એટલે સર્વનો ઓર કોઈને કરવું હોય સમાધાન, તમને બહુ કેવું હોય તો કહી દો જયશ્રીબેન. ના એટલે જે મને એવું વિચાર એ જ છે કે બધા પદાર્થો પ્રાણી છે ને તો ગણના ક્યારે થાય? બધા પ્રાણીઓ કોઈ વસ્તુની ગણના શેના લીધે કરે છે તો કાલને લીધે કરે છે. એવું મને સમજાય છે. કાલ ના હોય તો કઈ ગણના જેવી વસ્તુ જ ના હોય ને એમ. હા જીજી, મને એવું સમજાય છે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાનની ગણતરી પેલા હતું, આ થઈ રહ્યું છે અને થશે, એ આપણે કેના કોના આધારે કહીએ છીએ? તો કાલના આધારે કહી શકીએ છીએ ને. એવું સમજાય છે. પ્રણામ શરદના. હા, પ્રણામ છે. એટલે અહીંયા આ જે કાલ કહ્યો છે ને એક આધિદૈવિક કાલ કીધો છે. એટલે અહીં તો
બધી જ ગણતરી એટલે આપણે સતયુગ ને બધામાં પણ વર્ષોથી જ ગણતરી કરીએ છીએ. એ રીતે બ્રહ્માજીના પણ 100 વર્ષની જે ગણતરી છે એ પણ આને કાલથી જ થાય છે કે આ એમના 100 વર્ષ થયા. એવી રીતે એ ગણતરી એટલે આવી રીતની ગણતરી કે સૂર્યનો ઉદય થયો અને એક દિવસ આપણે જે ગણ્યો તો એવી રીતે એ ગણતરી છે એવું મને લાગે છે. જે છે પ્રણામ છે. હા જે દંડવત પ્રણામ. એ આપણે પેલા બેને કીધું એમાં જ અવાજ નથી આવતો. હા જે જે મારો અવાજ આવે? તમારો તો આવે. પૂર્ણિમા બેન નું કઈ ના આવે. હા 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 પ્રણામ છે. હા તમારું થયું કે નહીં સમાધાન? ના જે એટલે 3 કાળ જ લેવાના કે કારણ કે એમને કહ્યું પદાર્થ પણ લેવાના, તો એટલે થોડી હજી કન્ફ્યુઝન છે. જે એટલે સર્વ કીધું ને, સર્વ ઇઝ ઇક્વલ ટુ વોટ, તો હું એ કહું છું કે સર્વની ગણતરી થાય છે તો બધા પદાર્થની ગણતરી કાલમાં જ થઈ રહી છે ને, એમ મારું કહેવાનું છે. અને એ પ્રાણી કીધું તો પ્રાણી કેની ગણતરી કરે? જે એની જીવ માત્ર, પ્રાણી એટલે જીવ, તો જીવ ક્યાંથી બધી ગણતરી કરે છે? કાલમાં જ બધાની ગણતરી કરી રહ્યું છે. એટલે માસી હમણાં કીધું ભૂત, ભવિષ્ય ને વર્તમાન, તો આ તું અત્યારે નથી છે તો આપણે શેમાં ગણતરી છે? કાલમાં કરીએ છીએ. એમ હું સર્વ કીધું, સર્વ ઇઝ ઇક્વલ ટુ વોટ, તો હું એ કહું છું કે સર્વ એટલે બધાની ગણતરી કાલમાં થઈ રહી છે. હા જે દંડવત પ્રણામ. એટલે નિલેશભાઈ નો જે ક્વેશ્ચન છે, સર્વ ઇક્વલ ટુ બ્રહ્માજી થી લઈને તણખડા સુધી બધાનું જ આવી જશે, ટોટાલિટી, જેનું બી કાઉન્ટિંગ કરીએ છીએ ભૂતકાળ, ભવિષ્યકાળ. મને આવું સમજાય છે. જે દંડવત પ્રણામ. એટલે એક તો કાલની ગણના અને બીજું કાલમાં જે કંઈ પણ છે તેની ગણના. એટલે કાલાધીન અથવા કાલોપાધિક જે કંઈ પણ છે તે બધાની ગણના. એમ સર્વની ગણનામાં બંને વસ્તુ આપણે લઈ શકીએ. આને બહુ વધારે વિષયને ટેકનિકલ બનાવવાની જરૂર નથી. આપણે બધા જ કાલથી ભયભીત છીએ. આપણે જે પણ થોડું ઘણું પણ જેને અવેરનેસ છે એ શું શું ગણતરી કરે છે આપણે પોતે જ વિચારી લો. આપણે શું શું ગણતરી કરીએ છીએ. સર્વનો અર્થ આપોઆપ જ આવી જશે. જેમ અલ નીનો આવી ગયો, વરસાદ હવે વિલંબિત થઈ ગયો. આટલા વર્ષ પહેલા અલ નીનો આવ્યો હતો ત્યારે યુરોપમાં 10,000 કે 10 લાખ માણસો મરી ગયા હતા. આપણું શું થશે? મુંબઈ વાળાઓને આવી ગયો વરસાદ તમારે? જી બહુ પડે છે. બહુ પડે. 2 દિવસથી બહુ પડે છે. હજી જો 15 દિવસ ઓર વધારે થઈ ગયું હોત તો કાલ તો માઇગ્રેશન શરૂ થઈ ગયું હતું. મુંબઈ થી બધા લોકો ગામડાઓમાં આબાદ થઈ ગયા હતા. ગામડા તો કાલોપાધિક જે છે એ બધાની પણ ગણના કરીએ જ છીએ ને, એમાં કઈ બહુ વાંધો નથી. જી. અને જે આ 5 સ્વરૂપ ગણાવેલા ને એમાં કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ અને પુરુષ એમ લેવાનું કે અક્ષર અને જે આગળ સમજાવ્યું તે આગળ જે ગણેલા છે તે જ. અચ્છા જી જી. પુરુષોત્તમ, અક્ષર, કાલ, પ્રકૃતિ અને પુરુષ, એમ એવા 5 પ્રકારે ભગવાન અનાદિ છે એમ કહેવાય. જી જી જી. પ્રણામ છે. અહીંયા 15મા શ્લોકમાં એવું કીધું કે આ પ્રાકૃત કાલ છે અને એમાં એવું કહ્યું કે સાંખ્યના એક વિભાગવાળા મત પ્રમાણે કાલનું નિરૂપણ કરી ફરીથી બીજા વિભાગવાળાના મત પ્રમાણે પાછું અહીં 16મા શ્લોકમાં નિરૂપણ કર્યું. એટલે ઉપર ખાલી એટલું જ કહ્યું કે કાલ પ્રાકૃત છે. પછી નીચે અહીંયા એવું કહે છે કે કેટલાક પુરુષના પ્રભાવને કાલ કહે છે અને તેમના મત પ્રમાણે પુરુષનો કોઈ એક ગુણ અથવા અમુક સામર્થ્ય છે. તો આ કાલને ને આ કાલને એ ડિફરન્શિએટ કેવી રીતે કર્યો? એટલે અહીંયા આ આધિભૌતિક કાલ છે અને આ આધ્યાત્મિક કાલ છે. એવી રીતે આ ડિફરન્શિએટ થયું તો બંનેનો મત, 2 મત તો જુદા છે. એટલે મને આ મતથી કેવી રીતે સમજવાનું છે? ખરું જીજી. એટલે અહીંયા છે ને સાંખ્ય, હા
એટલે સાંખ્યના વિચારકો જે છે એમાં કાલની સંબંધમાં જુદા જુદા મત છે. તો કાલને શું ગણવો? તો એક કે છે કે ભાઈ પ્રાકૃત તત્વો ગણી લો. તો એ એક મત એવો આવ્યો, એના બે વિભાગ થયા. એક વિભાગ પ્રાકૃત તત્વ તરીકે કાલને ગણ્યો, અને બીજો મત છે જે બીજો મત છે એ એવું કે છે કે કાલને તમે પુરુષના પ્રભાવ તરીકે ગણી લે છે. એ એવું દરેકના પોતપોતાના ઓપિનિયન છે. એ અહીંયા કપિલદેવજીએ સાંખ્યના જુદા જુદા કાલ વિષય જુદા જુદા ઓપિનિયન છે એ અહીંયા કર્યા છે, અને પછી એમને પોતાના જે મત છે એનું નિરૂપણ 17મા શ્લોકમાં કર્યું છે. આવું મને જે સમજાય છે અહીંયા. એટલે આપણે આ બંને શ્લોક, ત્રણેય શ્લોકને જોઈએ તો આપણા મત પ્રમાણે એવું જોઈ શકાય કે આ એક 15માં આદિભૌતિક છે, આમાં આધ્યાત્મિક છે 16માં, અને 17માં પોતાના મત પ્રમાણે એમાં આદિદૈવિક કાલ છે. એવી રીતે આપણા મત પ્રમાણે આ ત્રણ એવી રીતે લઈ શકાય છે. પ્રણામ. અહીંયા કાલનું લક્ષણ જ હજી આપી રહ્યા છે કે કાલ કેવો છે, કારણ કે કાલને આપણે જોઈ નથી શકતા, અનુભવી નથી. જે પંચમહાભૂતો ને આ બધા 5 છે એને આપણે એના કાર્યથી કે એના સ્વરૂપથી અનુભવી શકીએ છીએ. જ્યારે કાલને અનુભવી નથી શકતા તો જે વસ્તુ નથી તેનું આપણે કોઈ જજમેન્ટ બાંધી લે છે, તો એને કાલ માટે કોઈક આવું સમજે છે. જે લક્ષણ આપી રહ્યા છે કે કાલને અહીંયા આપીને સમ છેલ્લે કે પ્રાકૃત પદાર્થ, પ્રાકૃત 24 તત્વોમાં નથી ગણાવ્યો તો પ્રકૃતિમાં થયેલું પહેલું તત્વ છે એમ કરીને 25મું ગણો. એવી રીતે એક ઓપિનિયન આપ્યો. હજી તમે જે આધિભૌતિક આધિદૈવિક સુધી તો લઈ જવાની વાત નથી આવી, પણ મને એવું સમજાય છે કે આ એ કીધું. અને બીજો મત એવું કે છે કે ભાઈ પુરુષ, જે પ્રકૃતિ અને પુરુષના સંયોગથી જે પુરુષનો સ્વભાવ છે એ સ્વભાવ, કારણ કે કાલનાથી બધા ભય પામે છે. અહીંયા કહી દીધું કે એનાથી અંક તો મૂળ થઈ ગયો છે, પોતે કરતા માની લે છે, તો એ જે પ્રભાવ પુરુષનું સામર્થ્ય એવું છે એને કાલ કહો. એવી રીતે અહીંયા કાલના લક્ષણ જુદા જુદા ઓપિનિયનથી અહીંયા આપ્યા હોય એવું મને સમજાય છે. અને ત્યાં પછી એટલે આધિભૌતિક આધ્યાત્મિક આધિદૈવિક કાલની વાત હજી મને નથી લાગતું કે હોય પછી જે કે હા. એટલે મેં એના માટે કીધું કારણ કે સાંખ્યમાં ઈશ્વરને એ લોકો માનતા નથી, એટલે અહીંયા આધિભૌતિક કાલ જ રહેશે. ઈશ્વર તો અહીંયા છે જ નહીં 15મા શ્લોકમાં જે કહ્યું. એવી જ રીતે બીજો વિભાગ વાળા જે સમષ્ટિ પુરુષ છે એ જ મુખ્ય પુરુષ છે એવું જ માની રહ્યા છે. એટલે ત્યાં પણ કાલાત્મા ભગવાન છે એવું તો એ લોકો નથી જ માનતા, એટલે મેં કહ્યું. પણ બરાબર છે, સાંખ્યમાં તો એ લોકો એ નથી જ માનતા, એટલે આ પ્રાકૃત કાલ જ ગણાશે ને, જે પછી આપણે આધિભૌતિક કરવાની જરૂર નથી એવું જ ને. જે માનતા હશે એમને એ વાત છે કે કાલ જે છે એ પણ પ્રકૃતિનો પરિણામ છે. આપણે ત્યાં કાલનો આદિભૌતિક સ્વરૂપ માનીએ તેમ છતાં પણ એ પ્રકૃતિનું પરિણામ રૂપ આપણે પણ નથી માનતા. હા જી જી. અને મને એવું બીજું પૂછવું હતું કે આપણે ભગવત્કૃત જે સર્ગ જોયો તો ત્યાં કારણ તત્વોની ઉત્પત્તિ બતાવી, એમાં આ બધું ઓલરેડી આવી ગયું છે. તો હવે આ સાંખ્યનું આ જે આપણને કહી રહ્યા છે ભગવાન, તો એનાથી આપણે એવું સમજી શકાય કે ત્યાં કારણભૂત સ્વર્ગ હતો અને આ જે છે એ કાર્યરૂપ સર્ગ છે, અને એ કાર્યરૂપ સર્ગ અને સાથે સાથે સાંખ્યનું જ્ઞાન એવું બંને એવી રીતે સમજી શકાય છે. જયશ્રીબેન, મને પ્રશ્ન નથી એમનો સમજાતો, એટલે સાચી નહીં અપાઈ જશે. જે અનમ્યુટ નથી થતું. અનમ્યુટ જ છો તમે? નથી શું? એ 2-3 વાર કરવું પડે છે પછી જ થાય છે, સોરી. એટલે હું એવું પૂછું છું કે આપણે આગળ જે બ્રહ્મકૃત સર્ગ જોયો ને, તો ત્યાં બી આપણે આ બધા કારણ તત્વોની ઉત્પત્તિ જોઈ કે જે બધા બ્રહ્માંડો કારણ તત્વો છે, રાઈટ? હવે આ જે અત્યારે સાંખ્યમાં આવી રહ્યા છે પાછા એ જ તત્વોનું નિરૂપણ આવી રહ્યું છે, અને એ
પ્રકૃતિથી થઈ રહ્યું છે, એટલે કે કોઈ એક પર્ટિક્યુલર બ્રહ્માંડ કે જેનો આ સમષ્ટિ પુરુષ જે છે એ સમષ્ટિ છે અને હવે એનું બધું કાર્ય બતાવી રહ્યા છે. તો એવું સમજી શકાય કે આ હવે લોકલાઇઝડ થઈ ગયું, એટલે આ માઇક્રોમાં થયું, પેલું મેક્રોમાં હતું, એટલે આ કાર્યરૂપ સર્ગનું અહીંયા વિવેચન આવી રહ્યું છે અને સાથે સાથે સાંખ્યનું પણ આવી રહ્યું છે. એટલે સાંખ્યમાં ખાલી આપણે પછી એટલું જ સમજવાનું કે આગળના જે સ્ટેપ્સ હતા અક્ષરથી ઉપરના, એટલે ભગવાનથી નીચેના અક્ષર સુધીના એટલા સ્ટેપ્સ આમાં નથી આવ્યા, પણ બાકી બધું તો એ તત્વો તો એના એ જ આવી રહ્યા છે ને. તો પછી આને પેલાને આપણે નીતર ડિફરન્શિએટ કેવી રીતે કરીશું? કારણ કે તત્વો તો બીજે ક્યાંથી પ્રકૃતિમાંથી જે નીકળ્યા છે એ તો ભગવાનના જ છે ને. એવું ના સમજાય છે કે પછી હું બ્રહ્મવાદને અને સાંખ્યને મિક્સ કરી રહી છું? એવું છે. નિલેશભાઈ સાથે આપણે શરૂઆતમાં જ આ વિષયની ચર્ચા થઈ ગઈ. એટલે એ એવું જ થશે ને કે આમાં ભગવાનનો નથી ગણવાનું, બસ એટલું ડિફરન્સ જોવાનું, બાકી તો બધું એઝ ઇટ ઇઝ જ છે. હું કરું 1 મિનિટ, આમનો પ્રશ્નનું સમાધાન થઈ જાય. મને એવું કહેવું છે કે એમના પ્રશ્નમાં મને એક એડ કરવું છે કે એમ કહી રહ્યા છે કે આ કાર્ય સમજીએ અત્યારની વાત સાંખ્યમાં, તો પછી મૂળ જે સર્ગની વ્યાખ્યા છે કારણોની ઉત્પત્તિ, તો એ કેવી રીતે જસ્ટિફાય થશે? જો પહેલાના આપણે કારણ કહીએ અને હવે જો તમે એને કાર્ય તરીકે લ્યો તો સર્ગની ડેફિનેશન કારણોની ઉત્પત્તિને કેવી રીતે સમજાશે? એ બેલાબેનના કહેવા પ્રમાણે મને આ પ્રતિ પ્રશ્ન થાય છે. હું કઈ કહું? પેલા બેલાબેનને આપી દેવા દો પારુલનો પ્રશ્નનો જવાબ, પછી કહો. એટલે તમે રિવર્સ જઈ રહ્યા છો. હું એવું કહું છું કે એ જે આપણે જોયું ને બ્રહ્મકૃત સર્ગમાં, તો એ તો કારણ તત્વો ત્યાં પહેલા બધા ઉત્પન્ન થઈ ગયા, એટલે ત્યાં બધું પરબ્રહ્મથી શરૂ થઈ અને આ બધા તત્વો સુધીની વાત આવી ગયું, અને એ બધા જ બ્રહ્માંડો માટે એ કોમન કારણો છે એવું આપણે ત્યાં સમજ્યા. હવે અહીંયા જે આવ્યું છે ને એ પર્ટિક્યુલર આ બ્રહ્માંડનું, કે જેમાં આ સમષ્ટિ પુરુષ આ બ્રહ્માંડનો છે અને હવે આ પ્રકૃતિથી આ બધું હવે અહીંયા કાર્ય થઈ રહ્યું છે, એ સમષ્ટિ પુરુષ અને પ્રકૃતિથી. એટલે મારો એવો પ્રશ્ન હતો કે એ કારણ આપણે લઈએ તો આ કાર્ય લેવાય ને, એવું હું પૂછતી હતી. ખાલી એમાં કારણમાં ત્યાં આપણે પરબ્રહ્મથી લીધું છે, તો અહીંયા સમષ્ટિથી લીધું છે, પણ આગળ કોઈ એક જગ્યાએ એવું પણ આવ્યું કે જે ઈશ્વર દેવૂતીજીનો જે પ્રશ્ન હતો ને 10માં, તો એમાં એમને બંનેમાં કોઈ ડિફરન્સ નથી, એટલે આ જીવમાં અને ભગવાનમાં એ બેમાં કોઈ અંતર નથી એવું ત્યાં એમને પૂછેલું પણ છે. એટલે કે જીવ અને ઈશ્વરની જુદી જુદી અવસ્થા હોવાથી જુદા જણાય છે, પરંતુ પોતાથી જુદા ન હોવાથી જે પુરુષનું લક્ષણ છે તે જ તેમનું, એટલે કે ભગવાનનું છે. તો એટલે મેં એવું પૂછતી હતી કે આ એ જે કારણરૂપ સર્ગ છે એ જ આને કાર્યરૂપ સર્ગ તરીકે લઈ શકાય, એવું મારો સવાલ છે. જે મને એવું લાગે છે કે આપણે આગળથી જે જોઈ છે તો ટાઈપ્સ ઓફ અલગ અલગ સૃષ્ટિ જોઈ. આ કે મેં લખેલું છે ને એટલે થોડું મને અનુસંધાન છે કે તમે જે કહો છો એ 5મા 6ઠામાં ગુણાતીત બ્રહ્મથી થયું, તો ત્યારે મેં પણ આ પૂછેલું કે અલગ અલગ કેમ ઘડી ઘડી સૃષ્ટિ થાય છે. તો એવું આપણે સમજેલા કે અલગ અલગ ટાઈપના સર્ગ છે, પછી સગુણ બ્રહ્મ દ્વારા થઈ, પછી કાલ દ્વારા થઈ. તો આ પણ એક અલગ ટાઈપનું જ સર્ગ છે જેમાં આ બધા કારણોની ઉત્પત્તિ થાય છે. જો સર્ગનું ડેફિનેશન પકડીને ચાલીએ તો એવું હું સમજીશું, પછી ખબર નથી સાચું ખોટું. પ્રણામ જે છે. એટલે એ જે તમે કહો છો એ બરાબર છે, પણ એ જે સર્ગ જુદા જુદા જે સર્ગ થાય છે ને એ કોઈ એક બ્રહ્માંડમાં બ્રહ્માજીના જે અનેક કલ્પો થાય છે ને એમાં એ અલગ અલગ ટાઈપના સર્ગ થાય છે.
પણ જે આગળ જે ગુણાતીતમાંથી જે ભગવાને જે તત્વો પ્રગટ કર્યા છે, કારણ તત્વો, એ તો બધા જ બ્રહ્માંડ માટે અને બધા જ સર્ગો માટે એ કોમન રહેશે. માત્ર એ અત્યારે જે કાર્યરૂપે અત્યારે જે રીતે બતાવી રહ્યા છે એવી રીતે પદ્મકલ્પમાં બ્રહ્માજીથી થયો, એવી રીતે એ બ્રહ્માજીના કલ્પથી એનો અલગ પ્રકારે એ તત્વો નો કાર્યમાં એટલે મતલબ એ કાર્યાન્વિત થયા. જે હું તો આવું સમજી છું. બરાબર છે તે? ભાગવતાર્થ પ્રકરણમાં છે ને જે 6 નંબરના પાના ઉપર આ જે 11મો શ્લોક થયો ને અત્યારે 26મો શ્લોક થયો એનું અનુસંધાન છે. એમાં ત્યાં ભાગવતાર્થ પ્રકરણમાં એમ કે છે કે સાંખ્ય સૃષ્ટિ પહેલા જે સૃષ્ટિ અધ્યાય 5:23 થી આરંભી કહી તે સૃષ્ટિ કરતા આ સૃષ્ટિ જુદા પ્રકારની છે, કારણ કે આ સૃષ્ટિમાં 5 સમૂહથી પ્રાકૃત પદાર્થોની ઉત્પત્તિ થાય છે, એમ અધ્યાય 26ના 11 શ્લોકથી આરંભી જણાવશે. એવી રીતે પ્રાકૃત પદાર્થોની ઉત્પત્તિ સંખ્યા સહિત કહેલી હોવાથી આ સાંખ્ય મત કહેવાય છે. આ મતમાં પદાર્થો તત્વો થયેલા છે. એવી રીતે આગળ આપણું નિરૂપણ આવે છે. આ મતમાં પદાર્થો તત્વો થયેલા છે. આ મતની સૃષ્ટિનું અહીં વિસ્તારથી વર્ણન કરેલું નથી, કારણ કે પહેલા સૃષ્ટિનું વર્ણન કરેલું છે. તે જ સૃષ્ટિ અહીં જુદા પ્રકારથી ઉત્પન્ન થતી હોવાનું જણાવેલું છે. તેથી તેનું વર્ણન કરનાર વાક્ય માત્ર ચિહ્ન તરીકે કહેલું છે. તેથી આ 20મા અધ્યાયમાં 11 પ્રકારની સૃષ્ટિ વર્ણવેલી છે. સ્વભાવ અને ગુણોના જુદા જુદા પ્રકારને લીધે તેમના કાર્ય તરીકે તે જુદા જુદા પ્રકારની સૃષ્ટિ વર્ણવેલી છે. તેમાં સ્વભાવના 2 પ્રકાર અને ગુણોના 9 પ્રકાર છે. આગળનું જે વર્ણન છે તો 20મા અધ્યાયનું છે, પણ 20મા અધ્યાયમાં જે સાંખ્ય સૃષ્ટિનું નિરૂપણ કરી અને જે સૃષ્ટિનું વર્ણન આવ્યું એને અને અહીંયા 26:11 થી જે બતાવી છે એને આ રીતે જુદી કરીને સાનો સાર નીકળ્યો દેલાબેનના પ્રશ્નના સંદર્ભ. એટલે બેલાબેને આગળ જેમ પૂછ્યું ને જે કે આગળ જે આપણને સૃષ્ટિ બતાવી ભગવત્કૃત અંતર્ગત જે સૃષ્ટિ બતાવી તે કારણીભૂત છે અને અત્યારે જે બતાવી રહ્યા છે એના કારણના રૂપમાં છે, કાર્યના રૂપમાં આવી રહી છે. એમ જે બેલાબેને કહ્યું તો અહીંયાથી એવી રીતે સમજાય છે કે જે 5મા અધ્યાયના 23મા શ્લોકથી આરંભી અને જે જુદા જુદા પ્રકારની સૃષ્ટિનું નિરૂપણ આવ્યું એમાં અને અત્યારે આ સૃષ્ટિ જે બતાવશે એમાં 5 સમૂહથી અહીંયા 5 સમૂહ તરીકે એને બતાવી રહ્યા છે, જે આપણે 11-12 શ્લોક અંતર્ગત જે જોયું એમાં. તો અહીંયા પ્રાકૃત પદાર્થોની ઉત્પત્તિની સંખ્યા એટલે કપિલદેવજી અહીંયા જે કહી રહ્યા છે એ માતા દેવહૂતિજીને સાંખ્યની ગણના તત્વોની જે ગણના છે એ રીતે બતાવી રહ્યા છે, એટલું સમજાય છે. અને ત્યાં તો જે 5મા અધ્યાયમાં નિરૂપણ હતું એ તો સમગ્ર વિભિન્ન જુદી જુદી આટલી સૃષ્ટિ થાય છે એવી રીતનું વર્ણન. આટલું જે અનુસંધાન છે બધાથી. અને એમાં કહ્યું બી ખરા ને કે તે જ સૃષ્ટિ જુદા પ્રકારથી ઉત્પન્ન થાય છે, એટલે એ જ વાત પણ જુદા પ્રકારથી એવું લાગે છે. હા, એટલે એ જ સૃષ્ટિ છે પણ અહીં જુદા પ્રકારથી એટલે 5, કારણ કે આ સાંખ્યનું છે એટલે જુદા જુદા પ્રકાર એટલે 5 સમૂહથી એ વસ્તુ જણાવી રહ્યા છે, પણ સૃષ્ટિ તો એ જ છે એવું જ અહીંયા કહી રહ્યા છે ને. જે વધારે કરશે પણ ત્યાં ગણના કરી છે જો તો અહીંયા એને કેવી રીતે એ સાંખ્ય સૃષ્ટિ કપિલદેવજી અહીંયા માતા દેવહૂતિને સમજાવી એ આપણને અહીંયા હવે બતાવી રહ્યા છે. એ કારણ કે કાર્ય રૂપે આપણે ન જોઈએ એવું મને આનું તાત્પર્ય જણાવ્યું પછી જે વધારે જે આપ કરાવો ને એટલે હું કાર્ય એટલે અહીંયા સાંખ્ય પ્રમાણે તો માત્ર પ્રકૃતિ અને પુરુષમાં જ અટકી ગયા છે, પણ આપણે જો એને છેક બ્રહ્માત્મક સુધી લઈએ તો આપણે આ કારણ તત્વો છેક બ્રહ્માત્મક સુધી જાય જ ને. એટલે આ પર્ટિક્યુલર સૃષ્ટિ માટે આ કાર્યભૂત જ ગણાશે ને, કારણ કે આપણી સૃષ્ટિ બી સમષ્ટિ પુરુષથી જ ચાલુ થઈ છે ને. પછી ભલે ને આપણે આગળ ભગવાન સુધી આપણે આપણા મત પ્રમાણે જઈએ છીએ પણ સૃષ્ટિ તો ત્યાંથી જ ચાલુ થઈ ને. વિરાટ પુરુષ કહો કે સમષ્ટિ કહો કોઈ એક પર્ટિક્યુલર બ્રહ્માંડની, તો આ કાર્યરૂપ ના ગણાય.
કાર્યરૂપની વ્યાખ્યા શું? કોના કાર્યરૂપ? એટલે આપણે જગતને બે રીતે જોઈએ છે ને, એક કારણ રૂપ કે જે હંમેશા ઓલવેઝ રહે છે, જેની નિત્યતા છે, અને એક જે કાર્યરૂપ છે કે જેની અનિત્યતા છે. એટલે કે એક તિરોભાવ થઈ જાય છે અને એક જે છે કે એનો તિરોભાવ પણ નથી થતો. એ કારણ તત્વો જ્યાં સુધી અંતિમ પ્રલય એટલે અંત્ય લાસ્ટ પ્રલયને શું કહેવાય હું ભૂલી ગઈ, તેના એટલે જ્યાં સુધી ભગવાન એકલા રહી જાય છે ત્યાં સુધીનું બધા જ કારણો રહે છે, તો એ ત્યાં સુધીની એ કારણ તત્વોની નિત્યતા છે. એવી રીતે બે કારણ અને કાર્ય જુદા પડે છે. હજી મને પ્રશ્ન સ્ફોટ નથી થઈ રહ્યો, જે હોય તે. પણ સર્ગની પરિભાષામાં જે ત્યાં વાત એમ બતાવી કે ભૂત માત્રેન્દ્રિય ધિયામ જન્મ સર્ગ ઉદાહરતા બ્રહ્મણો ગુણ વૈષમ્યા. બ્રહ્મના ગુણોમાં વૈષમ્ય થવાથી ભૂત માત્રા ઇન્દ્રિય અને ધિ આ બધાની ઉત્પત્તિ, એનું નામ સર્ગ. એ જે મૂળ પરિભાષા છે એને લઈને અત્યારે બધા જ પ્રકરણો ચાલી રહ્યા છે. અને જ્યાં જ્યાં જે પણ ચાહે અવતારનું નિરૂપણ હોય કે ચાહે કરદમ અને દેવહૂતિનો વિવાહ હોય, એ બધામાં આ જ ભૂત માત્રા ઇન્દ્રિયથી એમનો જન્મ એ સર્ગ છે એવું સમજાવતા આવે છે. અને એ જે જન્મ છે એ સીધો બ્રહ્મથી જ છે. એમાં શરૂઆતમાં એ વાત આવી કે એ માત્રા ઇન્દ્રિયનો સર્ગ થયો અને પછી બ્રહ્માંડ રચાયું. પછી એમાં ભગવાને પ્રવેશ કર્યો. પછી એ બધા તત્વો પોતાનું કાર્ય કરવા સમર્થ બન્યા. તો એ એક પ્રક્રિયા ત્યાં આગળ બતાવી. એમાં આ બધા જ તત્વો કહેવાઈ ચૂક્યા છે કે કયા કયા તત્વો પ્રકટ થયા. એ સીધી બ્રહ્મથી થયેલી સૃષ્ટિ છે. અને અહીંયા જે નિરૂપણ થઈ રહ્યું છે એ પ્રકૃતિથી નિરૂપણ થઈ રહ્યું છે. તો એ બ્રહ્મવાદને કે તૃતીય સ્કંદમાં જે મુખ્ય રૂપથી સર્ગનું નિરૂપણ કરવામાં આવ્યું છે એને તો આ પ્રક્રિયા સંગત નથી થતી ને, માન્ય પણ નહીં થાય. તો અહીંયા પણ આગળ 23માં કે એવા શ્લોકમાં તો મહતત્વ ને એ બધું જ આવી રહ્યું છે. તો ઓલમોસ્ટ બધું પેરેલલ જ જઈ રહ્યું છે. તો એટલે ખાલી આ બધું ત્યાં બી પછી એવું બતાવે જ છે 23માં શ્લોકમાં કે ભગવાનના વીર્યની જેમાં સ્થિતિ હતી તેવા કાર્ય કરવા તત્પર થતા મહતત્વમાંથી 3 પ્રકારનો ક્રિયા શક્તિરૂપ અહંકાર ઉત્પન્ન થયો. એટલે ત્યાં જે સૃષ્ટિ હતી એ ઉપરથી નીચે એટલે પરબ્રહ્મથી લઈને નીચે આપણે તત્વો સુધી આવતા હતા, 5 ઇન્દ્રિયો સુધી. અને અહીંયા જે શરૂ થયું છે એ 5 ઇન્દ્રિયોથી લઈને પછી હવે ઉપર જઈ રહ્યા છે કે મહતત્વ, અને પછી આગળ જે કંઈ બી આવશે વૈકારિક ને બધા આવી રહ્યું છે. તો એ સૃષ્ટિનું વર્ણન તો ઓલમોસ્ટ સરખું જ આવી રહ્યું છે ને. એટલે મને તો દિલેશભાઈના પ્રશ્નમાં શરૂઆતમાં જ તો આ બધી વાતની સ્પષ્ટતા થઈ ગઈ છે ને. વારંવાર આ પ્રશ્ન કેમ ઉભો? હા, એટલે એમનું તો શેશ્વર ને નિરીશ્વર સાંખ્યનો પ્રશ્ન હતો. મારો તો કારણ અને કાર્યરૂપ જગત માટે આ લઈ શકાય એવો પ્રશ્ન છે. પ્રક્રિયા જે છે એ સાંખ્યની ગમે તે સાંખ્ય લેશો એક જ પ્રક્રિયા છે. એમાં કોઈ ભેદ છે જ નહીં. તમે એને જે નામ આપો તે. ભેદ ક્યાં આવે છે કે તમે એના ઉપર તમે બ્રહ્મને માનો છો કે નથી માનતા, એટલો જ ભેદ છે. જેમ શંકરાચાર્યજીનો માયાવાદ છે, એ આખી પ્રક્રિયા છે.
એ પણ આપણને કંઈ પણ એમાં અસ્વીકાર્ય હોય એવું છે જ નહીં. અસ્વીકાર્યતા ક્યાં થાય છે કે એ લોકો જે માયોપાધિક સૃષ્ટિને મિથ્યા કહી રહ્યા છે એ જો મિથ્યા ન કહો અને સત્સૃષ્ટિ કહો તો બાકી બધી પ્રક્રિયામાં એકેમાં કોઈ વાંધા વચકા આપણને લેવા જેવું છે જ નહીં વિષય. એવું અહીંયા પણ સમજવાનું. તો પછી નિરીશ્વર સાંખ્ય અને શેશ્વર સાંખ્ય એ બંનેનું ફલ પણ બંને સરખા જ ગણવાના, કારણ કે એ બંને સમષ્ટિ સુધી જ લઈ જાય છે ને, તો ફલ પણ બંનેના સરખા ગણાશે કે નિરીશ્વર સાંખ્ય વેદ બાહ્ય છે એટલે એનું કોઈ ફળ નથી એવું સમજાય? એ તો નર્ક છે ને ફલ એનું. પછી બંને જ્ઞાન સરખે સરખા જઈ રહ્યા છે અને સમષ્ટિ પુરુષ સુધી જ બંનેના જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યા છે, ચાહે નિરીશ્વર ગણો કે ચાહે શેશ્વર ગણો. ઉપર તો ઉપરના લેવલ ઉપર તો બંને નથી જતા, તો પછી એ ભેદ બાહ્ય છે એટલે ભેદ બાહ્ય છે એટલે આપણે એનું નરક ફલ ગણીએ છીએ, પણ પ્રોસેસ ને બધું તો સરખું જ રહેશે ને. પછી પેલો એક સ્ટેપ આગળ વધીને બ્રહ્મ સુધી જશે અને આ એ ત્યાં જ અટકી જશે, તો ફલમાં એને આપણે જે એનું ફલ જોયું કે એ અહીંયા જ આત્મા એની ભટકતી રહેશે, સનકાદિની પેઠે જે એક્ઝામ્પલ આવ્યું હતું, તો એ નિરીશ્વર સાંખ્યમાં એવું ના કહેવાય, કારણ કે એ એટલું પ્રોસેસ સાધના તો કરી જ રહ્યો છે ને. બ્રહ્મને જ નથી માની રહ્યો તો ક્યાં એમને ફળ મળશે? પછી બધું કેટલી પણ સાધના કરશે પણ બ્રહ્મ નદારત છે તો ત્યાં કોઈ ફળ મળે જ નહીં ને એ લોકોને. એટલું બાલબોધમાં જ કહ્યા બાહ્યતા એ તો આપણે કારણ કે આપણે માનીએ છીએ બ્રહ્મનું એટલે આપણે એ બરાબર છે, પણ હું એમ કહું છું કે સાધના કરીને એને બે વસ્તુનો ભેદ અલગ કર્યો, અધ્યાસો બધા દૂર બી કર્યા હશે, તો એનું કંઈક તો એને રિઝલ્ટ હશે ને. નરક જ છે એવું આપણે કેવી રીતે કહી શકીએ? કેટલી પણ સાધના કરતા આપણે પ્રથમ સ્કંદમાં જોઈ ગયા કે કર્મ છે, જ્ઞાન છે, કોઈ પણ ઉપાસના છે, કંઈ પણ છે, પણ જો એ ભગવાનને નથી માની રહ્યો તો એનું કોઈ ફલ જ નથી મળી રહ્યું. પ્રથમ સ્કંદમાં આખો વિષય આપણે જોઈ ગયા. કોઈ પણ સાધનાના પ્રકારમાં જો બ્રહ્મ નથી માની રહ્યા તો એનું કોઈ ફલ જ નથી. એ કરેલો કેવલ કોરો શ્રમ જ છે, એવો શબ્દ પણ ત્યાં આવેલો છે. કોરો શ્રમ જ છે, કેટલું પણ કરશે, કેટલી પણ સાધના કરીને મરી જશે પણ નહીં થાય, કંઈ પણ નહીં ફળ મળે. હા, એટલે આપણે એવું સમજી શકાય કે એને કાં તો અહંકાર આવી જાય અથવા તો કોઈને કોઈ કારણસર એ ચ્યુત થઈ જાય એટલે એને પછી એ ફળ નહીં મળે, અથવા તો એ પાખંડ જ કરી રહ્યો છે, એવી રીતે આપણે એને સમજી શકાય. પણ એ સાધના કરી તો રહ્યો છે એવું તો આપણે કહી શકાય ને. જે ભલે એ નિરીશ્વર સાંખ્યની કરી રહ્યો છે પણ કોઈક તો પ્રયત્ન એનો થઈ રહ્યો છે, પછી ભલે આગળ જઈને એ ચ્યુત થઈ જાય કે પાખંડ થઈ જાય કે વોટ એવર, એવું કહી શકાય. જે ફલ ના મળે પણ આવું કરી રહ્યો છે એવું તો એક્સેપ્ટ તો કરી શકાય ને. ભારત સરકાર દરેક વ્યક્તિ અને દરેક વેપારી હોય એને કોઈ પણ વેપાર ધંધો કરવાનું કે આર્થિક વ્યવહાર કરવાનું સ્વતંત્રતા આપે છે, પણ અને માણસ દરેક વ્યક્તિ કંઈક પોતાના રીતે હિસાબ કિતાબ પણ રાખે છે. પણ જો એને એફિશિયન્ટ ઓથોરિટી છે એના પાસેથી એનું લાયસન્સ કે પોતાની આઈડેન્ટિટી કાર્ડ કે પાન કાર્ડ એ ન કઢાવ્યું હોય અને એની જો સ્ક્રુટિની કરવામાં આવે, એક મેં બધો હિસાબ બરોબર જ રાખ્યો છે, જોઈ લો બધું ચોપડા મેન્ટેન કરેલા છે, પણ એનું અકાઉન્ટ ઓડિટ કેવી રીતે કરાય? તો જે સૃષ્ટિકર્તા છે એ સૃષ્ટિકર્તાની ઉપેક્ષા કરીને એને અગર સૃષ્ટિથી બહાર નીકળવા માટેની કોઈ ચેષ્ટા કરવામાં આવે તો લાત મારીને પાછું નીચે ધક્કો મારી દેવામાં આવે, જે ત્રિશંકુના કિસ્સામાં બન્યું હતું. સ્વર્ગ સુધી પહોંચી ગયો પણ
સ્વર્ગનો ક્રાઇટેરિયા છે એ છે કે દેહ સદેહ સ્વર્ગમાં પ્રવેશ નથી શક્ય, તો એને લાત મારીને ફેંકી દીધો. એમ કોઈ ગમે તેટલી સાધના કરી લે, પરંતુ સૃષ્ટિકર્તાની ઉપેક્ષા કરીને એની કરે તો એ સૃષ્ટિથી બહાર જઈ જ ન શકે. અને ઉલટાનો અનધિકાર ચેષ્ટા કરવાનો એને અપરાધ ઓર લાગે, દોડડા પણ કરવા. જેમ આપણે વાઘા બોર્ડર સુધી પહોંચી જઈએ અને પછી જેમ દરવાજો ખુલ્લો છે, ભારતના સૈનિકો ત્યાં જાય, પાકિસ્તાનના સૈનિકો અહીંયા આવે, પરેડ કરે, આપણે પણ ત્યાં જવા જઈએ તો યા તો ભારત વાળો ગોલી મારી દે, પાકિસ્તાન વાળો ગોલી મારી દે. એવી હા બરાબર. એટલે ચીવતું તો એ થશે જ. પણ મને એમ થાય કે નરકનું ફળ, નરકનું આપણે કહ્યું એ બી બરાબર, પછી એવું સમજી શકાય કે નરકનું ભોગવી અને પછી એ આ જે સાધના એને તો કરેલી છે એટલે સંસ્કાર તો છે જ, પછી એ શેશ્વર સાંખ્યમાં જઈ શકે અને પછી આગળ વધી શકે, એવું થાય કોઈ પણ જીવ? આ તો આમ જસ્ટ જિજ્ઞાસા છે. રીતે આ વિષય તો ભગવાનના હાથમાં છે, આપણે કહેવાથી શું થાય? હા જી જી જી, પ્રણામ જી.